તમારી ઉંમર નાની છે, હું એટલું કહું, મોગલ તમને ખૂબ સુખી રાખે અને આવા ને આવા તમે કાર્ય કરતા રહ્યો, ખોટાના પડદા ફાસ કરો. હું જાહેરમાં કહું છું બાપ. અરે જે આસ્થાના કેન્દ્ર છે, કરોડો માણસ આવે છે, અહીંયા ચૂંટણી હોય ન હોય, એ આ ધંધો છે. તમને પૈસા ભેળા આવે એટલે ઉતારી નાખવાનું, પાછું ઓલું થાય, પાડું થાય. આ ન કરાય. આને શું કહેવામાં આવે છે? ફટાકિયા કહેવામાં આવે છે દેશી ભાષામાં, કે ઘડીક સડે ને ઘડીકમાં ઉતરે. આને મનુષ્ય ન કહેવાય, આને ઇન્સાન ન કહેવાય, આને અડબાવ કહેવામાં આવે છે. ભગવું પહેરવાથી જ નથી, નહીં, મનને ભગવું કરી નાખો, મનને સાફ કરી નાખો, એવું ધોઈ નાખો જેથી જગત મને તમને કોઈ દી ભૂલવાની નથી. રાવણ સમજતો તો હું બ્રાહ્મણ છું અને જાનકીને હું તેડવા જાઉં છું, ઉપાડવા નતો ગયો. કાકા આ શબ્દ બહુ ખરાબ શબ્દ છે. આજે ઘણી સીતાને ભૂળવીને કેવા પ્રકારના કાર્યો થાય છે બાપુ, આપણે તમને ને મને ખબર છે. અમે યુવાન છે, સનાતનના ખોડે જન્મેલા દીકરા છે, પણ ત્યાં લોહી ઉકળે છે કે આજે કેમ આવા સાધુ આપણા સનાતનને બદનામ કરે. ઘડીકમાં થાય ને ઉતારી નાખે ને ઘડીકમાં પહેરી લે. પણ હું તો તમને એટલું કહું છું, હે મારા હાવજો, આવા ખોટા હોય એના પડદા ફાસ કરો. એમાં મોગલ તમારા ભેળી છે વડવાળી. એ આજે મંદિરોમાં, સંસ્થાઓમાં ઘૂસી ગઈ છે. ક્યાંક મહિલાઓ પર વ્યભિચારના આરોપે ગાદીપતિઓ પર, સંતો પર લાગે, ક્યાંક પૈસાના આરોપ લાગે, ક્યાંક સંપત્તિની લડાઈ. તો આ બધું શોભે છે ખરું? પણ એક જ વસ્તુ, જેને ભ્રહો છે ને એને મોગલ કોઈ દી ખૂટવા નથી દેતી. આ એક મારો આદેશ છે તમને. ભ્રહ, વિશ્વાસ, કારણ કે આ શ્રદ્ધા છે, અહીંયા કોઈ પુરાવાની જરૂર નથી. તમે જાણો છો બાપુ, અમારે દીકરાનું માગવું આવ્યું છે, કરી ન કરી મેં કરી નાખો. તે કે બાપુ કમૂરતા હાલે છે ને, અહીંયા મને બહુ બહુ દુઃખ થાય છે. જેને કઈ સાયન્સ ભણેલો હોય, એક જીવ ડોક્ટર નથી નાખી શકતા. હા, ડોક્ટરમાં જાતું આવે છે, અમુક ડુપ્લિકેટ આવે છે. તમે વકીલને રૂપિયા દો કે ભાઈ અમારા કેસ છે, જીતી એના રૂપિયા આપી, વકીલને આપવા પડે રૂપિયા, કારણ કે એનો ધંધો છે. પણ આને તમે રૂપિયા મૂકો છો ને, આના બહુ ગુનેગાર બનો છો. આ એમ કે શું તમને ખરીદવા આવ્યા છો? હું તમારાથી ખરીદા દો. તમે અપમાન કરો. આ તમારા ભાવની ભૂખી છે. કે આઈસીયુ વોર્ડ સુધી એક બુવાજી પહોંચી ગયા, દાણા નાખ્યા અને પછી એવું કીધું કે ભાઈ હું ડોક્ટરની જગ્યાએ ડોક્ટરનો પરિવાર નથી માનતો. તો ઈ દાણા અને આવી બધી વસ્તુમાં, એટલે 21મી સદી એને ભૂવો ન કહેવાય, અમારી ભાષામાં પાડો કહેવામાં આવે છે. સમજી ગયા? ભૂવો ખબર, અમદાવાદમાં ખાડા પડી કે ભૂવા પડ્યા. ભૂવાનું કેમ કે એટલે ખાડા ને ભૂવા, ખાડા અમને કરી નાખ્યા તો પાછા નથી વળતા. બાપુ બધી જગ્યાએ પૈસા લેવામાં આવે છે, દાન પેટી મૂકેલી હોય છે, અને એ દાનના ધર્માદા કેટલા છે એની ગણતરી થાય છે. ઓછા થયા હોય તો પાછો ચિંતાનો વિષય છે કે ભાઈ આ વર્ષે રૂપિયા ઓછા થયા. તમે કેમ આ બધું નથી કરતા? તમારું આ બધું હાલે કેમ છે? તમારે પૈસા તો જોતા હે ને આખું બધું ચલાવવા માટે. ઘણા ખર્ચા હે, માણસો છે, સાફ સફાઈ, લાઇટ બિલ, આ તે બીજું ત્રીજું. વાહ વાહ વાહ. અહીંયા નામ વગરની ગાડી મોટે આવે છે. અને બીજું લગભગ 18 વર્ષ અહીંયા મૂકે છે. પણ જે હું તો એને કાયમ વિદ્યાઓ છે, લવાણા પરિવાર છે, કે જેને કહેવાય કે હું તો એને રામનો પરિવાર કહું છું, જલારામ બાપાનો પરિવાર કહું છું. એ છોકરાઓ ગાડીઓ ઘીના ડબ્બા ભરી ભરીને ટેમ્પા મોકલે છે. પછી અહીંયા કોઈ કે કોણ ભાઈ ક્યાં ગામથી? ભાઈ અમને ખબર નથી. મને બદનામ કરવાના ષડયંત્ર, મોગલ ધામને બદનામ કરવાના ષડયંત્રો. કણખરાને નથી ગમતાનું કારણ કે રૂપિયા મૂકવા નથી દેતો, હોના ચાંદી નથી મૂકવા દેતો. આ વિડિયા દઉં છું એટલી માટે કે આ ધંધા થઈ ગયા, તમે મૂકવાના બંધ કરો. તમને સપનું આવ્યું, પછી આખું નિર્માણ થયું. ઘણા લોકોને એવું સાંભળ્યું છે કે મંદિરનું નિર્માણ કઈ રીતે તમે આજે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચી અને તમે પેલા ખેતી કરતા હતા, ખેતી મજૂરી કરીને તમારું જીવન ગુજરાન. એટલે આની શરૂઆત આખી જાણવી છે. ભાઈ અહીંયા પેલા શું હતું, કેવી રીતે આખી શરૂઆત? હું આગળની થઈને કહી આખી વસ્તુ માન કે જનાવર છે એ તો કહે, હું માનતો નહીં આ વસ્તુ. અને બીક લાગતી હતી મને કે આ ઉંમરે દુનિયા એમ કહી છે કે હવે ધતિંગ મિંડસ કરવા. એટલે હું એમ પીતો હતો, કીધું મારું રૂપિયા કારણ કે મેં મારી જિંદગીમાં નથી જાય. કોઈ લાખનું, 2 લાખનું, 10-15 લાખના બંડલ આવે છે મારી પાસે. મારી પાસે કરોડો ને હીરા આવે છે. ભાઈ એટલું કીધું, બેટા તારા નામનો નાશ કર. તારું નામ ન કોઈ લે, નામ લેશે એના કામ બગડશે. મેં નામનો નાશ કર્યો. આ બીડી મને કોક લઈ ગઈ છે. લાઈવમાં કોઈ બોલું છું ને મારા બાપ, જોતા હું તમને. આ બીડી કોક આપે નું પીવું. મારી પાસે મોગલ સિવાય કાંઈ નથી. માં મોગલનું સાચું સ્થાન કયું? આ શબ્દ એટલે કે સૌરાષ્ટ્રમાં મેચ હોય છે, ઘણા બહેનો આવીને કહે કે મોગલમાંની બધી બહેનો મારા પંથમાં આવે છે, તમે મારા ઘરે આવો, ઘરમાં મઠ બનાવી લે, મંદિર બનાવી લે. અને પછી એટલે મોગલમાંનું જન્મ સ્થળ ઓખા,
અને બીજી વાત કે આજે જે ઘરે લઈને ધતીંગડા વેળા આમાં દાણા ચૂથે છે ને, બસ એની હું વાત. જાહેરમાં કહું છું આ એક નંબરના પાખંડી છે. પછી તેની વાંહે પેઢી ઉપડી જાય છે. પછી શું કે ભોળી બાયું હોય, આ ક્યાંક તો બાયુએ ઉપાડા લીધા છે. 18 વર્ષના કોઈ એમાં હું આવ્યો, અરે ભુવાજી કઈ દેખાય ને મારો દીકરો આમ જોતો જાણે કેમ મોટો મારો દીકરો આમ જોવે, આમ ચીંગલા ઘેટા ઘોડે આંખ્યું કરતો હોય, હરામનું ખાઈ ખાઈને ફાટીને ધુવાડાઈ ગયો હોય, આમ જોતો હોય. માતા મેલું ભાડે તારામ છે મેલું ખોટી ના 51 આલુ તો માનજે ઉગતા પોર ની બોલું લે, ઉગતા પોર ની કઈ છે ઈ જ ખબર નથી. 51 આલુ અને આમ કરો મને આખિયા કરવા દો કે બાપુ આમ કરીને આમ કરે, આમ અને આમ કરો 51 આલુ માનજો માતા બોલું છું. કઈ માતા છો? ઉગતા પોર ને. હવે હલવાના આજે માં મોગલના સાનિધ્યમાં આવ્યા છીએ. કબરાવ મણિધર બાપુના સાનિધ્યમાં આજે ગર્જનાથ કરવો છે. દીક્ષિત, ઘણી બધી સમાજની અંદર ચાલતી અંધશ્રદ્ધાઓ, ધર્મના નામે જે ઢોંગ થઈ રહ્યા છે, લોકો પાસેથી જે પૈસા લૂંટાઈ રહ્યા છે, આ તમામ મુદ્દે આજે બાપુના સાનિધ્યમાં દીક્ષિત આજે ચર્ચા કરવી છે. મહત્વની વાત તો એ છે કે બાપુની જે વિચારધારા છે તે ખૂબ આજના સંતોમાં મારે કેવું પડે કે ખૂબ ઓછી છે. કારણ કે ઘણા બધા એવા છે કે અંધશ્રદ્ધા ફેલાવનારા છે, પરંતુ પહેલું મંદિર એવું છે કે ત્યાં પૈસા તો નથી લેવાતા, પરંતુ અંધશ્રદ્ધાને કહેવામાં આવે છે કે ભાઈ અંધશ્રદ્ધા નહીં, આ કોઈ પ્રવેશ નથી. તો આ જ મામલે આજે મણિધર બાપુ સાથે વાત કર્યું છે. બાપુ જય મોગલ. જય મોગલ બાપ, જય મોગલ. બાપુ આજે ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. અમારા હજારો લાખો દર્શક ચાહકો છે જે આપને જોઈ છે, અને મારી અને દીક્ષિતની એક નેમ છે, અને એ નેમ એ છે કે સનાતન ધર્મમાં જે બદીઓ ચાલે છે, તમે એકવાર કેસરી પહેરી લીધા ને પછી કેસરીના નામે તમે આડંબર કરો અને તમને મનમાં આવે એ કરો, આના અમે સખત વિરોધી છીએ. અમે અંધશ્રદ્ધાના વિરોધી છીએ, અને એટલે જ આજ આપની સાથે વિશેષ ચર્ચા કરવા આવ્યા છીએ. બાપુ, તો સૌથી પહેલા તો આપનું આ તમામ મુદ્દે શું માનવું છે ત્યાંથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. વાહ, પહેલા તો તમારી આ ચેનલનો ખૂબ ખૂબ આશીર્વાદ છે. કારણ કે આજ તમે આજ વગડામાં આવી 3 ગામના સીમાડે અને આ ઇન્ટરવ્યુ લીધું, ખરેખર હું ખૂબ રાજી થયો છું. આ તમે જેને કહેવાય ને એક અમારા જામ જાડેજા, આ 2 જ આવે છે. ખૂબ રાજી છું. વાત તમારી બહુ સાચી છે. સમાજમાં આ 21મી સદી છે. ભણેલ ગણેલ માણસ ઉઠી અને જો અંધશ્રદ્ધામાં જતો એનો હું બહુ વિરોધી છું. કારણ આપ જાણો છો કે આજ હું તમે પાત્રો લઈને આવ્યા છો, પાત્રો ભજાવો પણ પાત્રને લજાવો નહીં બાપ. અને ભગવું પહેરવાથી જ નથી માં, નહીં, મનને ભગવું કરી નાખો, મનને સાફ કરી નાખો, એવું ધોઈ નાખો જેથી જગત મને તમને કોઈ દી ભૂલવાની નથી. પણ મારો એક જ વિરોધ છે, ભલે લેતા એનું મોડક છે પણ છેલ્લે બહુ નડે છે. રૂપિયા લેવા છે અને પછી ઠીક પણ. કારણ બીજી વાત કે આયા આશીર્વાદ દેવાની ચીજ છે. આશીર્વાદ દેવાતા નથી, દેવાઈ જાય છે. પણ એક તો પેલા ખાસ કરીને તમને કહું, અભણ માણસ છું, એકલો ભણ આઈનો પરિવાર છું. મંદિરમાં રાજકારણ ન હોય, સમજી લેજો. મંદિરની માલિકો ચૂંટણી ન હોય, કારણ કે આ કાયદેસરના ધંધા છે. હું જાહેરમાં કહું છું. અરે જે આસ્થાના કેન્દ્ર છે, કરોડો માણસ આવે છે, અહીંયા ચૂંટણી હોય ન હોય, એ આ ધંધો છે. તમને પૈસા ભેળા આવે એટલે ઉતારી નાખવાનું, પાછું ઓલું થાય, પાછું આ ન કરાય. આને શું કહેવામાં આવે છે? ફટાકિયા કહેવામાં આવે છે દેશી ભાષામાં, કે ઘડીક સડે ને ઘડીકમાં ઉતરે. આને મનુષ્ય ન કહેવાય, આને ઇન્સાન ન કહેવાય, સમજી. આને અડબાવ કહેવામાં આવે છે, અડબાવ. એટલે મારો અવાજ સમજી જાય છે. એટલે આ વસ્તુનો ખૂબ વિરોધી છે. સાચા સંત છે ને અમે એને બિરદાવી છે, સાચા સંતને અમે સન્માન કરી છે. પણ વાંધો એક જ છે કે સનાતન ધર્મની માલકો જે ધક્કો લાગી રહ્યો છે, એક જ હોય ઈંગારીઓ, પણ બધા નડે. પણ સમાજ તો જાગૃત છે, 21મી સદી છે એટલે બધા જાણે છે. પણ વસ્તુ મારે એક થોડીક વાત કરવી છે. આપ જો કહો તો રાવણ બ્રાહ્મણનો દીકરો હતો બાપ, ધુરસ પરિવાર. આપ જાણો છો ધુરસ પરિવાર રાવણ હતો કે વિશ્વેશ્વરા પંડિતનો દીકરો. ભલામણા એક લક્ષ્મણ જો રેખા કરતો હોય તો રાવણ નથી વટતો. તમે વિચાર તો કરો, શું રાવણ ધારે કરી શકત કે જેને પવન વાસીદા કરે, 9 ગ્રહ ને ઢોલિયા બાંધી દીધા, હારા ને બાંધી દીધા હતા, અને એનું જેને કોઈ બધા લોકમાં એના સિંહાસન હતા રાવણના, પણ છતાંય રીટા નતો ઓળંગ્યો. શું કામ? રાવણ સમજતો તો હું બ્રાહ્મણ છું અને જાનકીને હું તેડવા જાઉં છું, ઉપાડવા નતો ગયો. કાકા આ શબ્દ બહુ ખરાબ શબ્દ છે. તેડવા ગયો તો એ ગેરભાવે મળ્યો હતો. કારણ કે એને માગણી કરી હતી કે પ્રભુ મનુ ગેરભાવે તમને મળું. બહુ મોટી ગાથા છે. પણ લેટો હતો રાવણ જોઈ ગયો તો નતો ઓળંગ્યો. શું કામ? એને ભગવા પહેર્યા હતા.
અને ભગવા પહેર્યા પછી રાવણને વિચાર આવી ગયો કે જો હું ભગવા પહેર્યા પછી લીટો ઓળંગી તો જગતની માલકોર કોઈ ભગવાનની માથે ભ્રહ નહીં રાખે. એ રાવણ ખુદ લીટો નતો ઓળંગ્યો તો હું તમે લીટા ઓળંગી પછી સમાજને ભ્રહ ઉઠી જ જવાનો છો. તો એ બાપ આ દીકરા હું બે કહું છું કે આને માતાજી બેને ખૂબ સુખી રાખે અને ખોટી નાવ કહું છું, ખોટા નહીં, ખોટી નાવના પડદા ફાસ કરે અને અંધશ્રદ્ધાને નાબૂદ કરે. કારણ કે અંધશ્રદ્ધા વિશે હું બોલવામાં ઠાકતો નથી. આ દીકરા બેને મારા આશીર્વાદ છે. માતાજી આને ખૂબ સુખી રાખે અને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ છે આ ચેનલને અને દીકરા બેને. તો ખરેખર આ શબ્દ મને બહુ પ્રિય છે કે અંધશ્રદ્ધાનો ખૂબ વિરોધી છે. પાત્ર એવું જીવો, ભલે થોડું જીવો પણ સારું જીવશો તો જગત મને ને તમને કોઈ દી ભૂલવાની નથી. એમ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો કોઈ દી પાડ્યા ન પડે. પાત્ર એવા જીવો ભલા માણસ દુનિયા મને ને તમને કોઈ દી ભૂલે નહીં, પણ એવા ખરાબ પાત્રો ન જીવો કે વાહે તમારી પેઢીને સાંભળવું જોઈએ. આમાં આંગળી સીંધે કે આનો વડવો આવો થઈ ગયો, આવો તતીંગડો હતો, આવા કોકને શીશામાં ઉતારીને બૂસ મારતો હતો, આવી અંધશ્રદ્ધા ફેલાતો, આવી બેન દીકરીની જિંદગીને ખરાબ કરતો હતો. એ આ કરતો તો મરી જવાય. એક જ વસ્તુ ડાઘ ન પડવા દેવાય બાપ. કારણ કે એક મણ દૂધ હોય ને, એક ચમચી તમે મેળવણ નાખો ને એટલે દૂધ દહીં થઈ જાય. એમ કોઈ દિવસ ને ભક્તિમાં મેળવણ ન કરાય. હું તમને જાહેર કહું છું, મારા હાવજો, તમારી ઉંમર નાની છે, હું એટલું કહું, મોગલ તમને ખૂબ સુખી રાખે અને આવા ને આવા તમે કાર્ય કરતા રહ્યો, ખોટાના પડદા ફાસ કરો. હું જાહેરમાં કહું છું બાપ. હા બાપુ, તમે રાવણની વાત કરી. હા. આજે પણ ઘણા બધા સમાજમાં એવા રાવણો છે કે જે ભગવા પહેરીને ફરે છે. વાહ વાહ. કે ત્યારે તો સીતાનું હરણ થયું હતું, તમે કીધું કે ઉપાડો શબ્દ બહુ ખરાબ છે. હા આજે ઘણી સીતાને ભોળવીને કેવા પ્રકારના કાર્યો થાય છે બાપુ, આપણે તમને ને મને ખબર છે. હા, હા. અમે એક યુવાન છે, સનાતનના ખોડે જન્મેલા દીકરા છે, પણ ત્યાં લોહી ઉકળે છે કે આજે કેમ આવા સાધુઓ આપણા સનાતનને બદનામ કરે. વાહ. હું એક વાત કરું, બહુ જ તમે સારી વાત કરી. સારા અને સજ્જન ગરવા ગિરનારની ગોદમાં પડ્યા છે. કેવા સંતો પડ્યા છે કે જેની પાપનું પૃથ્વી હારે પડી છે. આવા સંતો છે. સંતોને બીજું માન અપમાનનું કાંઈ ન હોય. આપણે હું બોલી નહીં શકું, કારણ કે બોલવા જઈશ તો આમાં વધી જઈશ, પણ એક ચારણ સૌ તે બોલો જો આઈનો પરિવાર સૌ. શું કીધું? સંત કેવો હોય? એને માન અપમાનનું ન હોય. એ જી સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદમાં જેવો. જનતાની ગોદમાં જેવો 6 મહિનાનું બાળક હોય અને માં એને જેને કહેવાય થાનો લઈ લે ધવડાવવા અને માં માથે આમ આંગળીઓના ટેરવા ફેરવતી બાળક ધાવતું ધાવતું હુઈ જાય. આવો સ્વભાવ હોય. બીજું, માત સુરાવે એને સંત જગાડે, એ તો બેળવી દે ભગવાન સંતોનો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો. બાપ, અમારે માન અપમાનનું કાંઈ ન હોય, પણ આવા સંતો કોક જ એવા હોય છે કે જે ભગવાનને ડાઘ લગાડે છે. ઘડીકમાં થાય ઉતારી નાખે, ઘડીકમાં પહેરી લે. પણ હું તો તમને એટલું કહું છું, હે મારા હાવજો, આવા ખોટા હોય એના પડદા ફાસ કરો. એમાં મોગલ તમારા ભેળી છે વડવાળી, અને આ બીજા બાપુ હું પણ તમારા ભેળો છું. કારણ તો જ આ સમાજ સમજશે, નકર આ સમાજ સમજશે નહીં બાપ. ખોટાના પડદા ફાસ કરો. બાપુ, અંધશ્રદ્ધાની વાત કરી. વ્યસન મુક્તિ માટે પણ તમે કહો છો કે ભાઈ વ્યસન છોડી દો, અંધશ્રદ્ધાથી દૂર રહો. ઝઘડાઓ હોય છે અંદરો અંદર કુટુંબમાં, ભાઈઓમાં, તો તમે એમ કહો છો કે ભાઈ આ બધી વસ્તુ એ કુટુંબ સપીને રહો તો આગળ થાય. પણ બાપુ, આ તમામ વસ્તુ એ આજે મંદિરોમાં, સંસ્થાઓમાં ઘૂસી ગઈ છે. ક્યાંક મહિલાઓ પર વ્યભિચારના આરોપે ગાદીપતિઓ પર, સંતો પર લાગે, ક્યાંક પૈસાના આરોપ લાગે, ક્યાંક સંપત્તિની લડાઈ. તો આ બધું શોભે છે ખરું? સનાતનને, ગાદીઓને શોભે છે ખરું આ બધું? નથી શકતું. બહુ જ તમે સારી વાત કરી. કારણ હું અભણ છું, પણ તમે બહુ સારી વાત કરી. એક તો પહેલા છે ને કોઈની વાતમાં ન આવું. બીજું, મને ઘણા આ પ્રશ્નો પૂછે કે બાપુ આ મોગલ ધામ તમે રૂપિયો નથી લેતા, હાલે કેમ? તમે જોવો છો હમણે, તમે કેમેરો એ બાજુ કર્યો છે. હા, પણ અહીંયા પણ મેં 1.25 કિલોની માલકો ચાલુ કર્યું છે. પછી તમે મને પ્રશ્ન પૂછશે, હું જવાબ આપીશ. પણ એક જ વસ્તુ, જેને ભ્રહો છે ને એને મોગલ કોઈ દી ખૂટવા નથી દેતી. આ એક મારો આદેશ છે તમને. વિશ્વાસ, કારણ કે આ શ્રદ્ધા છે, અહીંયા કોઈ પુરાવાની જરૂર નથી. તમે જાણો છો અહીંયા ક્યાંક માતાજી કામ કર્યા છે, કરતી હવે કોઈ ચમત્કાર નથી, પણ મૂળ તમારો વિશ્વાસ.
એટલે હું તમને કહું છું, બધાને કહું છું, અને તમને કહું છું બાપ, ઉંમર નાની છે, તમે 21મી સદીમાં છો, તો તમે અંધશ્રદ્ધા વિશે એટલું તમે નાબૂદી કરો, એમાં મને લ્યો. મને લાઈવમાં કદાચ બોલાવો તો સમય હોય તો હું બોલીશ, પણ હું તમને એટલું કહું છું કે હવે જાગૃત થવાની જરૂર છે. હવે ઘણા એમ કહે છે મારી પાસે કે બાપુ હું અંધશ્રદ્ધામાં થાઉં, કે બાપુ અમારે દીકરાનું માગું આવ્યું છે, કરી ન કરી મેં કરી નાખો. તે કે બાપુ કમૂરતા હાલે છે ને અહીંયા મને બહુ બહુ દુઃખ થાય છે. ભલે કોઈનો વિરોધ નથી કરતો, ભલે રાશિ માથે તમે કરો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું એટલું કહું છું કે આવડતા ને ચીક્યો ને પસી દીધો રોય, એવા હકને અમે આવી આમાં કુશળ ક્યાંથી હોય. બાળકનો જન્મ થાય ને એને શીખ આવે, એટલે એ બાળક તંદુરસ્તી શીખ આવે, એ તંદુરસ્તી છે એ બાળક. એટલે એ બાળક કે છે કે આવતડાને ચીક્યો પસી દીધો રોય, એવા હકને આવી આમાં કુશળ ક્યાંથી હોય. જો બાળકને શીખ ન આવે તો એ બાળકને મૃત્યુ થાય છે. અને ડોક્ટરને હું મહાન માનું છું, ભગવાનનો ભાઈ માનું છું. શું કામ? કે કરોડો રૂપિયા નાખીને ડોક્ટર જે વિજ્ઞાનથી જેને કઈ સાયન્સ ભણેલો હોય, એક જીવ ડોક્ટર નથી નાખી શકતા. હા, ડોક્ટરમાં જાતું આવે છે, અમુક ડુપ્લિકેટ આવે છે, પણ સર્જન છે તો મારા માટે સર્જન છે. કારણ મને તાવ આવે ને દીકરાઓ તો મારે દવાખાને વયું જવાય. માં એમ કે બેટા દવાખાના ભેળો થઈ જા અને જા, એમાં તને બાટલો ચડાય છે, શક્તિ આવી જાય છે. આ શક્તિ આ પણ એક શક્તિ છે. એક છેડો તમે કાઢી લો એટલે શક્તિ વહી ગઈ. એમ મારા ને તમારા જીવનમાં શક્તિ છે. પણ આ અંધશ્રદ્ધા એટલા માટે પેલા ઘરમાં 5 જણાની વ્યક્તિઓને 1 જણા કે અમારા ઘરમાં લીંબુ આવ્યું, મને આ નથી સમજાવતું લીંબુ એટલે શું, કે કઈ અડદના દાણા આવ્યા. હું જાહેર કહું છું કે એમ હામલામ કહી દો, તમે નોટુનો ઘા કરો ને. આ બધી અંધશ્રદ્ધા છે. આજ હારા માણા અંધશ્રદ્ધા. હું તો જાહેરમાં કહું છું કે તમારા કરેલા મૂકેલા વિઘાન આવરણ આફત મને આપી દો, હું ગુલામ બની જાઉં તમારો. પણ તમે અંધશ્રદ્ધાઓ કાઢો, સમાજમાં ઘો ખોઈ દીધી છે. આ એટલા ખોટા વધી ગયા છે, પાખંડી વધી ગયા છે. રૂપિયા સિવાય બીજું કાંઈ નહીં, બસ રૂપિયા લાવો. આજ આ ધંધો છે. આ માના ધામ માથે ધંધા કરી નાખ્યા છે. માં આમ કરે ભલા માણા, માં આમ કરવાનું કામ કરે. હું એક જ વાત કરું દીકરાઓ, તમે વકીલને રૂપિયા દો કે ભાઈ અમારા કેસ છે, જીત્યાના રૂપિયા આપી, વકીલને આપવા પડે રૂપિયા, કારણ કે એનો ધંધો છે. પણ આને તમે રૂપિયા મૂકો છો ને આના બહુ ગુનેગાર બનો છો. આ એમ કે શું તમે ખરીદવા આવ્યા છો, હું તમારાથી ખરીદાજો, તમે અપમાન કરો. આ તમારા ભાવની ભૂખી છે. આની આગળ આહુડા પાડો, 10 આંગળી 11મું માથું નમાવો એટલે માં રાજી થાય. અને માં કોઈને નડતી નથી. હું ગુલામ બની જાઉં, લાઈવ દ્વારા બોલું છું. તમારી હો માનતા હોય ને ખાલી આની આગળ આહુડા પાડો ને તો માં ખમા કરે. માં નડવાનું કામ ન કરે, માણા નડે. તમે મને 2 લાખ રૂપિયા દો, ન દઉં હું તમને નડું. આ માણા નડે છે, પણ તોય 21મી સદી વાળા કોઈ સમજતા નથી કે આ બાપુ રાડ અને હું સુધારો નથી માંગતો. લાખોમાં 2 સુધરે ને તો મારા માટે લાખો છે, ખરેખર છે. પણ હવે ચોક માણાને જાગૃત થવાની જરૂર છે. આ અંધશ્રદ્ધાએ ભવડો લઈ લીધો. સરકારે કેવા નિયમ માયના પહેણાનું કોઈ પાલન કરતું નથી. માણાના મર્ડર કરીને કોથળા લઈને દાટી દે છે, અને છતાંય તમે હું કાંઈ બોલતા નથી. આપણી કેટલી બેદરકારી છે. ખરેખર આ માણસને જાહેરમાં છે ને અને સરભરા થવી જોઈએ, જાહેરમાં સરઘસ કાઢવા જોઈએ. આ નિર્દોષના જીવ કેમાં લેવાનો? માં જીવ લેવાનું કામ નથી કરતી, માં જીવ બચાવવાનું કામ કરે છે. માં બચાવવાનું કામ કરે છે. કોઈનો જીવ લે માં જીવ બચાવવાનું કામ કરે છે, દુઃખ લેવાનું કામ કરે. માં કોઈ નડતી નથી, નડે માણા. બાપુ અમદાવાદમાં હમણાં ઘટના તમે જોઈ કે આઈસીયુ વોર્ડ સુધી એક ભુવાજી પહોંચી ગયા, દાણા નાખ્યા અને પછી એવું કીધું કે ભાઈ હું ડોક્ટરની ડોક્ટરનો પરિવાર નથી માનતો. તો ઈ દાણા અને આવી બધી વસ્તુમાં એટલે 21મી સદી છે. ઓહો ભાઈ તમે વાત, કારણ કે હું સોશિયલ મીડિયા જોતો નથી, મને તમારે ત્યાં ને બતાવે બાપુ જોવો, કારણ કે હું તો પણ મને મોબાઈલ જોતાય નથી આવડતું. પણ એક જ વસ્તુ એને ભૂવો ન કહેવાય, અમારી ભાષામાં પાડો કહેવામાં આવે છે. સમજી ગયા ને? ભૂવો ખબર અમદાવાદમાં ખાડા પડી કે ભૂવા પડ્યા, ભૂવાનું કેમ કે એટલે ખાડા ને ભૂવા, ખાડા અમને કરી નાખ્યા તો પાછા નથી વળતા. પણ આ 21મી સદી તમે વિચાર ડોક્ટર છે તો જો આવા ભૂવા હોય તો આપણે ડોક્ટર કરવાની જરૂર જ નથી ને, દવાખાના ન નાખીને કે ભાઈ બંધ કરી દો દવાખાના આપણે નથી કરો, કે આવા શેતાનો ફરે છે. આ 1 નંબરના પાખંડી છે, 1 નંબરના. હું લાઈવ દ્વારા બોલું છું, કારણ કે મારે બોલવાની મર્યાદા હોય. પણ ખરેખર આવા પાખંડી આવે છે ને, હું અહીંયા મારા સેવકો છે ને એને બહાર કાઢે છે ધોલાઈ કરીને. જો જે વિષય વાત કરું, આ પાખંડીઓ છે. હવે આમ કરી નાખ. અરે ભાઈ બોર્ડરમાં જોયા જાવ ને કે જે આતંકવાદીઓ દેશને માથે જેને હુમલા કરે છે અહીંયા જાવ ને. આ વસ્તુનું માનતો નથી. આ 1 નંબરના ખોટા સિક્કા છે. હું જાહેરમાં કહું છું આનાથી સાવધાન રહેવું. તો વિજ્ઞાન, કારણ કે ધર્મ અને વિજ્ઞાન આ બે જોડાયેલા છે બાપ. જ્યાં ધર્મની જરૂર છે અને વિજ્ઞાનની જરૂર છે, પણ ભણેલ ગણે તમે વિચાર આઈસીમાં ભૂવો ગરી ગયો ત્યાં સુધી કાંઈ ન. હું એ જાહેરમાં કહું છું, મારી એમાં થઈને કરો, હાલો
મારી માથે આવીને કરો જેને જે કરવું હોય, પણ આ વસ્તુ અંધશ્રદ્ધા ખોઈ દી. હું કેટલાય ને ભાઈ નડું છું દીકરાઓ, હું કેટલાય નડું છું, કારણ કે રૂપિયો મૂકવા નથી દેતો. રોજ 9-10 લાખ રૂપિયો આપ જાણો છો કે 49,000 નો વિડીયો નથી દેતો, 50,000 લાખ એનો દો. પણ આ વસ્તુ એટલા માટે દઉં છું, લેવાના બંધ કરો ને બીજા સમાજ જાગૃત થાવ. બાપ, કોઈને ફીના આપો દીકરીને, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈ દીકરીઓ ડિલિવરીઓ અહીંયા જઈને શીરા ચોખા ઘીના ખવડાવો, કોઈ ઝાડ 5 વાવો, કોઈ ગાયોને આપો. આ કરો ને આ એક નંબરના બિઝનેસમેન ના દીકરા છે. સાચા ભુવા છે અને વંદનીય છે. સાચા ભુવા લાંબો હાથ કરે નહીં, કારણ કે એને તો માથી મતલબ છે ભાઈ, ખરેખર છે બાપ. હવે બાપુ બધી જગ્યાએ પૈસા લેવામાં આવે છે, હા. દાન પેટી મૂકેલી હોય છે, હા અને એ દાનના ધર્માદા કેટલા થયા એની ગણતરી થાય છે. ઓછા થયા હોય તો પાછો ચિંતાનો વિષય છે કે ભાઈ આ વર્ષે રૂપિયા ઓછા થયા. તમે કેમ આ બધું નથી કરતા? તમારું આ બધું હાલે કેમ છે? તમારે પૈસા તો જોતા હે ને આખું બધું ચલાવવા માટે. ઘણા ખર્ચા હે, માણસો હશે, સાફ સફાઈ, લાઇટ બિલ, આ તે બીજું ત્રીજું. વાહ વાહ વાહ, ધન્ય છે મારા બાપ, તમને માતાજી સુખી રાખે. આ શબ્દ મને બહુ ગમે છે, કારણ કે કીધું આ વાત જો લે ને દીકરા તો હું આગળ બોલી શકું. આપ જાણો છો કે રૂપિયા મૂકનારને મહાપાપ છે. પહેલા ડોક્ટરની દવા, પછી માની. આપ જાણો છો ટૂંકું વસ્ત્ર નહીં. બીજું કે અંધશ્રદ્ધાને સ્થાન નથી, નામ વાળી વસ્તુ નથી. અહીંયા નામ વગરની ગાડી મોઢે આવે છે. અને બીજું લગભગ 18 વર્ષ અહીંયા મૂકે છે. પણ જે હું તો એને કાયમ બિરદાવું છે, લવાણા પરિવાર છે, કે જેને કહેવાય કે હું તો એને રામનો પરિવાર કહું છું, જલારામ બાપાનો પરિવાર કહું છું. એ છોકરાઓ ગાડીઓ ઘીના ડબ્બા ભરી ભરીને ટેમ્પા મોકલે છે. પછી અહીંયા કોઈ કે કોણ ભાઈ ક્યાં ગામથી? ભાઈ અમને ખબર નથી. કોણે મોકલાય? અમને ખબર નથી. પણ અમને ખબર હોય કે આ દીકરા હોય, પણ એમ કે બાપુ અમારું નામ ન દેશે, એની નોંધણી થાય. હું જલારામને મારે 2 મિનિટ લેવા છે. આ ધામ મારું જોવો તમે, ભંડારા ખૂટવા નથી દીધી. બીજું કે 20 પ્રકારના ચોખા આવે, નાના મોટા, કારણ કે હંધાઈના ઘર હરખા. પછી હું શું કરું, કોઈ ચોખા અલગ કરું, પછી વેપારીને બોલાવું, કારણ કે ભેળું કરું તો ભાવ ન દે. પછી ચોખા અલગ અલગ કરીને વેપારીને દઈ દઉં. પછી એના હાટે હું વસ્તુ લઈ લઉં, તેલ લઈ લઉં, ઘી લઈ લઉં, મસાલો, કારણ રોજ હજારો માણસ જમે છે. તો અહીંયા આવું મારે કર્યું 10 લાખ રૂપિયા આ ન કરાય. પણ હું શું કામ આ દઉં છું વિડિયા, કે તમે આ દેવાના બંધ કરો, તમે આ વસ્તુ છે અંધશ્રદ્ધા બંધ કરો જવાની. હું એટલા માટે દઉં છું કે આ ધામ એક જ છે, આસ્થાનું ધામ છે, કે જેને આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે. તમે આપ જાણો, મને બદનામ કરવામાં કોઈ બાકી, પણ મને કાંઈ ફરક પડતો નથી. શું કામ? કે હું દુઃખ લેવાનું કામ કરું છું. મારે 18 વર્ષના હું દુઃખ લઉં છું, તો કોકનું દુઃખ આવી જાય મારે ભોગવવું પડે. અમે પણ અમુક વચન બંધ હોય એટલે અમે નથી બોલી શકતા. એમ મારી માથે આપશકો નાખે, ભલે નાખે, મને કાંઈ ફરક પડવાના નથી, કારણ કે હું આઈનો પરિવાર છું. બાપ, મારે માથે મતલબ છે. બાપુ, તમે વચ્ચે એક તમારો વિડીયો મેં સાહેબ તો ઓડિયોમાં હતું, તમે કીધું તો મને બદનામ કરવાના ષડયંત્ર, મોગલ ધામને બદનામ કરવાના ષડયંત્ર, કોણ આવા પવિત્ર ધામને બદનામ કરવાના ષડયંત્ર બાપુ કોણ કરે? વાહ, બહુ સરસ વાત છે. માતાજી તમને ખૂબ સુખી રાખે. દીકરા, હું તો રાજી થાવ તમને બેન જોઈને. એક જ વસ્તુ, જો બધા હારા હસ્યું તો પછી ઓની ક્યાંથી નશે? હંસનો ને બગલો બે જ છે, સમજી ગયા? ઓલું કહેવત છે, કોયલડીને કાગ ઈ વાને વર્તાય, પણ એનો જીભડીએ જવાબ હાસુ હરઠ્યો ભણે. કાગડો બોલતો જ આપણે ઢેફા મારી છે ને. કાગડો કેના ઘરમાં હવેલું લઈ ગયો ભાઈ? બોલો મને કયો. પણ કોયલ બોલતી જ આપણે કે ભલે બોલે, પણ શબ્દની મીઠાશ છે, શબ્દની તાકાત છે. એમ કીધું છે ને, આદમી કા બોલે તોલમાં પીછા નહીં, બોલવામાંથી માણાનો વજન નીકળી જાય. એટલે વસ્તુ આ છે બાપ. એટલે હું કણખરાને નથી ગમતો એનું કારણ કે રૂપિયા મૂકવા નથી દેતો, હોના ચાંદી નથી મૂકવા દેતો. આ વિડિયા દઉં છું એટલી માટે કે આ ધંધા થઈ ગયા, તમે મૂકવાના બંધ કરો. આપ જાણો છો 61 દીકરીઓના મેં લગ્ન કર્યા, અને મને કોઈ દુઃખ નડતું જ નથી. બદનામ કરવા વાળા ભલે ને બિચારા કરે, એની જરૂર છે, પણ 61 દીકરીઓ હતું. હવે મેં એટલો જ વિચાર કર્યો, કીધું હું મારું જોઈશ તો મારી દીકરીનું કોણ? કે મા બાપ વિનાની નિરાધાર દીકરી, એ કોઈ ન જોયું કે બાપુ આજ 61 દીકરીને પરણાવી લે છે, એ કોઈ નજર ન આવ્યું. પણ આ નજરમાં આવે છે, કારણ કે મને ભલે કરતા મને કોઈ ફરક નથી. અને બીજું કે જે ભક્તો થઈ ગયા, દાતારો થઈ ગયા, સુરવીર થઈ ગયા, એને આપણે હક નથી કરવા દીધું. એમ મને ક્યાંથી કરવા દે? કસોટી રહેવાની છે, અને ભલે કરે કસોટી હોય તો જ માણાનું આગળ. પણ મારો કોઈ સુધારવાનો હાથ નથી. પણ હું એટલું કહું છું, ભગવાને તમને રૂપિયો દીધો છે તો તમે હાથવીને રાખો. બેન દીકરીને આપો, હોય તો કોઈ પાડોને આપો, પણ તમે દાન દઈ અને કોઈ દી વાગો નહીં. આપ જોવો છો, તમે 61 દીકરીના 4 સમૂહ લગ્ન કર્યા, અને ક્યાંક મા બાપ વિનાની નિરાધાર દીકરી 3.5 લાખના કરિયાવર દીકરીઓને દીધા છે ભાગચાળી. હું રાજી થાઉં છું. અહીંયા સંઘર્ષની વાત નથી, આ સંઘર્ષ આમ કરતા જ નથી. આવ્યું એટલે વાપરી નાખવાનું. 24 કલાક ધામ ચાલુ છે.
કોઈ સફાઈ અમારે કરવાની અડધી કલાક પોણો કલાક બંધ કરી 24 કલાક ખુલ્લું છે. કોણ દઈ જાય છે મને ખબર નથી. તમે જોવો છો કે આમાં શું છે. અને અહીંયા જેટલા સેવા કરે છે ને 18 વર્ષના દીકરા દીકરીઓ સેવા કરે છે એ અહીંયા સેવા કરવા જ આવે છે. અને મને તકલીફ પડે તે બધા ઊભા રહી જાય છે. કોઈ પણ હું કાર્ય વાપરું કે બેટા મારે દીકરીનું લગ્ન કરવા, હવે 1-2 જણા દાતારો આવી જાય છે બહારથી અને આ લગ્ન કરે છે. આ જ મારા માટે હીરા મોતી માણેક છે, આ જ વસ્તુ. એટલે બાપુ આ મોગલધામ હા, કઈ રીતે એક મેં સ્ટોરી વાંચી હતી કે તમને સપનું આવ્યું, પછી આખું નિર્માણ થયું. હા. ઘણા લોકોને એવું સાંભળ્યું છે કે મંદિરનું નિર્માણ કઈ રીતે વાહ, વાહ. થયું શરૂઆત અને તમે શું આજે કરતા? આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચી અને ગયું. તમે પેલા ખેતી કરતા હા, હતા, હા. ખેતી મજૂરી કરીને તમારું જીવન ગુજરાન, એટલે આની શરૂઆત આખી જાણવી છે કે ભાઈ અહીંયા પેલા શું હતું, કેવી રીતે આખી શરૂઆત. બરાબર. હું એક વાત કરું, કવિતા દીકરી છે, લખનાર બાપ છે. જેનું નામાસર ન વાળો તો પાપ લાગે છે. ભલે આ કલાકારો છે બીજા બોલતા હોય, પણ કોઈ દી અનકોડી ન બોલાય. ગરબો આખો બોલો, ભજન આખો બોલો, ઇતિહાસ આખો બોલો. કારણ કે એમાં છેડછાડ થાય ને એ શબ્દ ભ્રમ લાગે, એનો દોષ લાગે છે. તો બહુ સાચી, કારણ કે હું મહેનત તેથી મેં દુઃખ માંગ્યું છે. હું 8 વર્ષ નતો માં આગળ દુઃખ માંગ્યું. શું માંગ્યું છું? દુઃખ. કે માં મને દુઃખ સિવાય બીજું ન દે. હવે મારી છેલ્લી ઘડીએ મને મળ્યું છે, આ દુઃખ જ લેવાનું. પણ અહીંયા મોગલ છે. બીજું કે આ વસ્તુનું માનતો નહીં. મને માં નાગણી થઈને કહી આ વસ્તુ માન કે જનાવર છે એ તો કહે, હું માનતોય નહીં આ વસ્તુ. અને બીક લાગતી હતી મને કે આ ઉંમરે દુનિયા એમ કહી શકે હવે આ ધતિંગ મિંડસ કરવા. એટલે હું એમ બીતો હતો. પણ ખુદ માનું આ તો કોઈ જોઈ ન હોય, માણા મરી જ જાય જેવો તેવો હોય. પણ જ્યાંનું વૈરાટ મેં દર્શન જોઈ લીધું પછી હું સમજી ગયો કે માં હવે હું ક્યાંય નહીં જાય. તે કીધું કે માં જો તું આવું કરતી તો દુનિયા મને કાલ મારી નાખશે કે આનો પડતો શું. તઈ માએ એટલું કીધું કે તું દખણમાં બેસી જા બેટા, મારું સિંહાસન દક્ષિણમાં છે. બાજુમાં હનુમાનજી છે, જેને કહેવાય વડવાળા હનુમાનજી. અને માં આથમણા બેઠા છે. અહીંયા ચારણોનો નેહ હતો, સમજી ગયા તમે. અને આ કાઠીનું ગામ છે, 1348 માં અહીંયાથી કાઠી ગયા છે. બહુ મોટી ગાથા છે ચારણા પાટિકામાં. અને ચારણોને કેવું છે ખડ પાણી ચારણો મુકામ કરતા અને માના ફળ પાવરીમાં રાખતા. માં ભેળી જ હોય, જ્યાં જ્યાં માં ભેળી હોય એમ આ ફળું રોકાઈ ગયું છે. માં આથમણા મોઢે બેઠા છે. માએ કીધું કે બેટા 1/2 કિલો તું લાફી કાઢ, 1/2 કિલો ભાત ચોખા અને વડના પાનમાં જમાડી દે, હું ખૂટવા નહીં દઉં. પણ બેટા લાંબો હાથ ન કરતો. માને મેં એટલું કીધું, માં હું રૂપિયો લઉં તેથી તું મને મારી નાખજે. ઘણા મને કહે છે કે બેટા મારવા વાળી નથી, હું તારો વાળી. કીધું માં રૂપિયા કારણ કે મેં મારી જિંદગીમાં નથી જાય. કોઈ લાખનું 2 લાખનું 10 15 લાખના બંડલ આવે છે મારી પાસે. મારી પાસે કરોડો હીરા આવે છે. કરોડોના નામ નહીં દઉં કારણ કે મારું સ્વભાવ છે. હવા કરોડના હીરા આવે છે મારી પાસે, હું પાછા દઈ દઉં તોય માણસ નથી ગણતો. જેને કહેવાય એક સેકન્ડ એના કલર બદલતા હોય આવા આવે છે, પણ નથી. માએ એટલું કીધું કે બેટા તારા હાથમાં કોઈક રૂપિયા આવે છે તો હું ક્રોધ કરાવીશ. મને ઘણા કહે છે કે બાપુ રૂપિયા આવે માણાનો ક્રોધ હોય દેઠો બેસી જાય, તમારા હાથમાં રૂપિયા આવે ક્રોધ કેમ કરો છો? મેં કીધું આ બેઠી કરાવે છે. આ કોઈ ચમત્કાર નથી, પણ મારું આત્મા એમાં રંગાઈ ગયો છે. અને બીજું જાહેરમાં કહું છું, અહીંયા માણસ 24 કલાક ખુલ્લું છે. કાલે અહીંયા હજારો માણસ છે. અહીંયા એક જ 18 વર્ષનું આસ્થાનું ધામ છે કે 18 વર્ષ તમે આવો મને દઈ દો. પણ માં આગળ મેં દુઃખ માંગ્યું છે કે માં તું મને એટલો દુઃખી રાખજે, એટલો દુઃખી રાખજે હું તને ન મૂકું. માએ એટલું કીધું બેટા તારા નામનો નાશ કર. તારું નામ ન કોઈ લે, નામ લેશે એના કામ બગડશે. મેં નામનો નાશ કર્યો. મને ચારણ ઋષિ કે મણિધર બાપુ કે મને ભિખારી કહો બહુ મજા આવે, કારણ કે દુઃખ ચીન ધરાતો જ નથી. સમજી ગયા ને તમે? એનો ભિખારી છે, આમ નહીં. આ મોગલ છે, આપ તમે જોવો છો આ ભાગશાળી બધા કરાવે છે અને હું રાજી થાઉં છું. પણ રૂપિયો લેવાય નહીં, રૂપિયો લેવાય મોટો ધંધો છે બાપ. આ મોગલની તાકાત એ 1/2 કિલામાં 135 માણા મેં જમાડ્યું. કેટલું? 135 જણા. આ હું લાઈવમાં બોલું છું, આ વડના પાનમાં. તે એટલું બોલ્યો તો માએ બોલાયો તો. આ કોઈ ચમત્કાર નથી કે બેટા વડના પાનમાં જમાડી દે, ભેળું કરવા વાળી હું બેઠી છું. આ ભંડારા ભર્યા, તમારી નજર સામે જોઈ લો, કેમેરા તમે મારજો. ખૂટવા નથી દેતી મોગલ. પણ વસ્તુ હું પછી મારે વસ્તુ બદલાવી પડે, કારણ કે જૂની વસ્તુ ન થવા દે. વસ્તુ હાટે વસ્તુ પણ સંઘર્ષ નથી. આ સેવકો કરે છે. અમુક મારા પગારદાર છે રસોઈયા, એ તમારા જેવા પગાર દઈ દે, લાઇટ બિલ તમારા જેવા ભરી દે. કાંઈ વાંધો ને ભરો ભાઈ, મારે કાંઈ વાંધો નહીં. રોજના 9-10 લાખ રૂપિયા મહિનાનો રૂપિયો કેટલો થયા? આ ન કરાય. શું કામ? આ ધંધો છે. મારા ઘરે વસ્તુ અહીંયાથી લઈ જાઉં 5-5 દીની. કેટલા દીની? મારા ઘરે. હું તમને કહું, મારા ઘરનું, મારા ઘરે બંગલો બનાવી દીધો છે. 125 જણા. કેટલા? 100. વિંદાભાઈ એકલા કાફી હતા. પછી નલિયા સ્ટેટ કીધું, મને વાસણમાં કીધું, પછી અમારે PM જાડે મોટા બધાએ કીધું. મારે એમ નથી બનાવો,
પછી અમારા અગ્રસર છે રાણુભા ચંદુભા, અમારા બીજા અરજણ મામા છે કુંભારી કબરાઓના, બહુ સાથ છે મને મા મોગલના અહીંયા પણ એ લોકો બહુ સેવા કરે છે અહીંયા બધા. એમને કીધું કે બાપુ તમે આજ છો ને કાલ નથી, અહીંયા બદલાનું શું, તો અમને મકાન બનાવી દો. ગામમાં કોઈ નથી એવું, મને મકાન બનાવી દીધું છે, પણ મારું કાંઈ નથી, મારે તો મોગલ છે. એમ આ હું લાવી દ્વારા કહું છું. એવા બંગલા ધબાનો હોય તો મારે હું એવા કેટલા બંગલા મેં બનાવી નાખ્યા, પણ આ ન કરાય. મારે આ લુગડા કોક પહેરાવે છે, આ બીડી મને કોક લઈ ગઈ છે. લાઈવમાં બોલું છું ને મારા બાપ, દેતા હું તમને. આ બીડી કોક આપે હું પીવું. મારી પાસે મોગલ સિવાય કાંઈ નથી, કારણ કે રૂપિયો હાથ આમ વયો ગયો એટલે પૂરું થઈ ગયું. પછી અહીંયા માય ન હોય, ધંધો હોય, અને પછી આ ઉંમરે પછી ભૂંડી ના લાગી અને દુનિયા તમને લાઈવમાં ફેરવતા હોય, એ કરતા મરી જવાય, પણ આ કરાય નહીં. આ એક જો હજી તેમ દિયો 2 મિનિટનો વાત કરો. બોલો બાપુ. ખારવાની વાત છે. એટલે ઝવેરચંદ મેઘાણી વાણિયાનો દીકરો ભલામાણા, કે જેને કવિને માલકો કવિતા પોતે મૂકે એમ બોલતા હોય તો હોકા ઠરી જતો આવો મેઘાણી. એમ મેઘાણી ઢસાની બાજુ ઢસા બાજુ અહીંયા ગયા અને ખારવાની માં 70 વર્ષની ઉંમર, 5 થી 70 વર્ષની ડોહીમાની ઉંમર, અને ખોખા જેને આપણે અહીંયા મગફળી કે માંડવી ખોખાના હુંડલા ટોપલા ભરી ભરીને ઘાણામાં નાખતા હતા. અને મેઘાણીની નજર ગઈ, ઓહો હો, આ ઉંમરે માને મહેનત કરવું પડે. મેઘાણી મનમાં અભ્યાસ કર્યો, આ ઉંમરે માને મહેનત કરવી જો આ દીકરા નહીં હોય. તમે જોવો, હું આ રૂપિયામાંથી આવું છું. મેઘાણી કીધું કે માં તમારી પાસે આવ્યો છો ને તમે દરિયાના ગીતો બહુ સારા લખો છો. હા બાપા. મેઘાણીભાઈ ઇન્ટર પડે પછી તમે આવો. અને બાજરાનો રોટલો ડુંગળીનો દડો ભાંગી અને ખાધો. અને મેં મેઘાણીભાઈને કીધું બાપા હાલો હરિહર કરવા. આ આપણા શબ્દ તો જુઓ, હાલો હરિહર કરવા. માને ખોટું ન લાગે એટલે આમ પગે લાગી અને આંખી અડાડી અને બટકું ખાધું. મેઘાણી કીધું કે માં હું તમારું લવ કવિતા લખાવું એ પેલા તમે મને એક જવાબ આપો. કે બોલો ને બેટા. આ જો આ સૌરાષ્ટ્રના સંતાનો કચ્છ કાઠિયાવાડની વાત શું થાય બા, પણ આ આપણા કચ્છ કાઠિયાવાડના ધર્મની માલકો ધતીગડા ચાલુ કરી દીધા, ધંધા ચાલુ કર્યા, એટલે મારે બોલવું પડે છે કે માં તમારા દીકરા કેટલા છે. તમે જોવો, આ ખારવાની વાત છે. મેઘાણીભાઈ તમે કવિતા લખી લ્યો, કારણ એને ખબર છે કે જો હું આ વાત કરીશ તો માણા ગ્રહણ નહીં કરે, કવિતા નહીં લખે. કે માં મને પ્રશ્નનો જવાબ આપો. કે બોલો તમારા દીકરા કે દીકરો એક હતો પણ લાંબી વાટે ગયો. શું કીધું? ગુજરી ગયો એમ નો કીધું, અભણ. પણ માં જરીક વાત કરો. કે મેઘાણીભાઈ મારો દીકરો રહ્યો ને દશાના શેઠનું વાળ લઈને જાત્રા ગયો તો, અરે વિદેશમાં ગયો તો, વાળ લઈને વિદેશમાં ગયો તો, અને વળતી ખેરી તોફાનમાં વાણ આવી ગયું, ઊંધું વળી ગયું, અને મારો દીકરો દરિયાદેવના ખોળે હોમાઈ ગયો. અને મેઘાણી એટલું કીધું, ગુભારીઓમાં દશાના શેઠનું વાળ લઈને ગયો, તમારો એકનો એક દીકરો તમે ગુમાવ્યો, તમે એની પાસે વળતર ન માંગ્યું. અને સૌરાષ્ટ્રનું સંતાન ખારવાની ડોહી જેને કહેવાય, આ કહે છે ને તું આવો ને આવો, આ વસ્તુનો વિરોધ કરું છું માં. કોઈની જાતિ નો પૂછો, માને 18 વરણ એક છે. આ તું આવો છો ને એમાં આ દેશની માલકો ખોખલો કરી નાખ્યો. અને ડોહીમાએ જવાબ આપ્યો કે મેઘાણી હું ખારવા છે, ગરીબ છે, અમારા પેટ ફોડી નાખી અમે, પણ જેનું કરોડો રૂપિયાની સંપત્તિ જો દરિયામાં વહી ગઈ હોય, હું એને ક્યાં મોઢે જઈને કહું મારા દીકરાનું વળતર આપો. આ સંતાનોની વાત છે, આ ખાનદાનીની વાત છે બાપ. આવા માણસો થઈ ગયા છે. અને એ ખારવાના ગીત બહુ સારા લગતા, પણ શું એ કરુણા છે બહુ. એટલે એક લીટી એની બોલું છું, કારણ કે મને મોજ આવી ગઈ છે, હવે મને લઈ દઈને ઉપડી છે. પણ કીધું માં એક લીટી કીધું. શું કીધું? દીકરે કીધું કે માં હું તમારી માથે મજૂરી ઉતરી જાય, આ 65 વર્ષની ઉંમરે તમે મજૂરી કરો છો માં, તો એક કરો ને માં, હું એક ખેપ કરી. આપણે કહી છે ને આવતો ને કે માં મને એક ખેપ કરવા દો તો તમારી માથે મજૂરી ઉતરી જાય, લેણું દેણું ઉતરી. આપણે કહી છે ને આપણા ઘરમાં સમસ્યા ઘટના બને છે. એ કે ના બેટા તું મારે એક જ દીકરો છો, અહીંયા મહેનત મજૂરી કરે. દેશ પરદેશ, આપણે પરદેશ કહેતા, પેલા કચ્છ કાઠિયાવાડમાં પરદેશ કહેતા, હવે આ બધું જેમ માણસ ફાવે એમ કરે. અને એક જ લીટી દીકરો કહે છે કે માં મારાથી જોવાતું નથી, આ 65 વર્ષની ઉંમરે મજૂરી કરો છો, તમે હુંડલા ભરી ભરી નાખો છો માં, હું 18-19 વર્ષનો થયો માં, મને એક ખેપ કરવા દો વાણની, કારણ કે હું ખારવો છો, દરિયામાં રમવા વાળો છો, એની ગળહૂતરી છે મારામાં, તો માં એક મને ખેપ જવા દે. બહુ કીધું તે માને રાજી પણ નહોતો. અને દીકરો ગયો
અને અડધા પલે આવ્યો અને તોફાન ઉપડ્યું અને વાળ ઊંધું પડી ગયું અને દીકરા માં સામે મીટ માંડી ઓહ હે દરિયાદેવ, જો મને થોડોક જીવવા દીધો હોત તો મારી માની માથે મજૂરી મારે ઉતારવી હતી, પણ હે અખિલ બ્રહ્માંડના માલિક તને આ મંજૂરી નહીં હોય. એ દીકરો જેને કોઈ પ્રાણ છોડી દીધા અને એ માં માથે જ્યારે વીતી હશે એ તો એને જ ખબર. એટલે એના માટે કીધું, શું કીધું? દીકરો જાય પેલા માં કહે છે શું કે, બેટા તને નહીં રે હે જાવા દો દરિયાની ખેપ, આય લેણા એના આપણે રે. બેટા લેણા છે, નથી જાવું બેટા. એ બેટા મારે નીચે રે ધરતી ને ઉપર આધાર મારે એક તારો રે. હે બેટા મારું જીવન તારા માથે છે દીકરા, મેં જીવન તારા માથે ઓળઘોળ કરી નાખ્યું દીકરા. તું મારે એક જ છો બેટા, હું વિધવા થઈ છું મારા દીકરા, પણ મેં રંડાપો તારા માથે ગાળ્યો, તારે હું જવા નહીં દઉં. આમાં અને કોકે કીધું કે દરિયાના નીર ખારા કે ખારા, એટલા માટે ક્યાંક જનતાના દીકરા આમાં હુમાઈ ગયા છે, ક્યાંક માયુના આહુડા પડ્યા છે, ક્યાંક બેનુના વિરલા હુમાઈ ગયા છે, ક્યાંક બેનુના આહુડા પડ્યા છે. એના આ દરિયો ખારો થઈ ગયો છે. આ જનતા ભલા માણા. પણ હું તો કાયમ માટે કહું છું કે આ મોબાઈલના જે ઉપાડા, હું તો ઉપાડા કહું, વિજ્ઞાને બહુ સંશોધન. 8-8 વર્ષના દીકરા ગાંડા આવે છે, હાથમાં લાદીના ટુકડા લઈને મારી પાસે આવે છે. તો મને એમ થાય કે આ ભણેલ માણા આટલું બધું વિચાર તો કરો. 8-8 વર્ષના છોકરા ગાંડા, દીકરા દીકરીઓ આ ભારતને ગાંડું કરે. વિજ્ઞાને બહુ સારું કર્યું, હું બહુ માનું છું. એક જો બેટરી ઉતરી જતી તો આ ખોપરાના રસને ખાલી કરી નાખે છે. એટલે આને જરૂર પૂરતો વાપરો આ મોબાઈલના બહુ છોકરાને. બીજું કે હમણાં ઓલું આવ્યું છે, શું કહેવાય, સર્ટિફાઈડ એમાં મને એવું કરી જાય 31 આવી છે. 2 લાખના દારૂ પીશે. એક વાત છે, આપણું નથી, ભલે ઉજવો, મને કોઈ વિરોધ નથી. લાખ રૂપિયાના દારૂ, ટૂંકા લુગડા પહેરી અને બેન દીકરીઓ આપણી ભવાની, હું એને કહું છું એ નાતીઓ શું આપણા માટે આ શોભે છે? આ ભારત માં કહેવામાં આવે છે. દુબઈ બાઈ માણસના નામ ઉપર છે. દુબઈની માં નથી કહેતા, ભારત એવું કે માં કહેવામાં. ભારત માં બધા દેશને બેઠી બેઠી ધવરાવે છે. એના માટે પણ મારે એક થોડુંક બોલું કે ભારતની નાચે દેવ દીકરીઓ પગે બાંધીને ઘૂઘર્યું સિનેમાને સાપે સડી, પછી અવળા પંથે ઉતરી ફરફર કરતી ફૂદડી, વિંદળે જાણે પરી બેટી નાચે ને બાપ વખાણે મૂંગી થાય મસ્કર્યું. આમાં પછી રામ કે શિવાજી જેવા ન થાય. આમાં તો પછી છે ને દેશનો બોહડીઓ વાળે એવા થાય. કારણ માં તો માં છે. અને હું બધાને 18 વર્ષને કહું લાઈવ દ્વારા, મને આ દીકરા આવ્યા બોલવાની બહુ મજા આવે, કારણ કે હું થાકી રહ્યો છું. આના જોવાના વાળ 3 છે, ગુરુ શુક્ર ને સોમ. પણ અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું. અને આયા દીકરા દીએ છે ને સારું થઈ જાય, કોઈ ચમત્કાર નથી, પણ વિશ્વાસ તો 18 વર્ષને કહું છું તમારા વિશે રૂપિયા કામ આવશે. તમારા દીકરીઓને ભણાવો, ડોક્ટર બનાવો, IPS બનાવો, એ જ આપણા માટે મોગલ. પણ તમે દીકરીની ઇજ્જત કરો, છોકરી ન કયો. કારણ કે છોકરી કયો ને એના તમે વસ્ત્ર ઉપાડો છો. કારણ કે છોકરી અપમાન કરી છે, એને દીકરી કયો. પછી મોટી થાય એટલે એને બેન કયો. પછી હારવેલની માલકોર જાય, ઇજ્જતના વાવેતર વાવે, એને માં કહેવાય. સમજી ગયા? કારણ કે દીકરીના જીવનમાં 2 ભાગ પડે છે, પુરુષના જીવનમાં 2 ભાગ નથી પડતા. એમ હું 18 વર્ષને કહું છું, દીકરા દીકરીઓ ભણાવો. પણ અમુક સમજો, મને એ પણ તમને કેવું છે, 2-3 કેસ મારી પાસે આવ્યા. માયું મા બાપ રોવે છે કે મારા દીકરાએ ટૂંપો ખાધો, સુસાઇડ કરી નાખી. જો હાઈ સુસાઇડ કરી નાખી. તે માવતરોનો વાંક છે. કારણ કે દીકરા દીકરીને ભણાવે અને પછી બાજુમાં બાઈ જાય પાડોમાં. પછી શું કે ખબર, બેટા તું પાસ થઈને આવજો, જો તારા બાપે વ્યાજમાં પૈસા લીધા ને પછી અમારે શું કરું? એ છોકરાને મગજમાં લાગી જાય છે, માઇન્ડ ગુમાવી બે છે છોકરા. તો માવતરને હું લાઈવ દ્વારા કહું છું, છોકરાને આવું ન કહે. તમારા દીકરા દીકરીઓને એને એટલું કહો કે બેટા અમને વિશ્વાસ છે તમે પાસ થાય છો, અને કદાચ છે તમે નપાસ થાય છે ને તો વર હારી ગયા છે, જિંદગી નથી હાર્યા. એ દીકરા દીકરીઓ કોઈ દી નપાસ નહીં થાય. પણ એમાં મેન વાંક મા બાપનો છે. માવતર જ આવું બોલે એટલે સંતાનો આપઘાત જ કરવાના. એને હિંમત આપો, કારણ હિંમત એની કિંમત છે. બાપ એક જ છે, તમારી પાસે જાન છે, જીગર છે, તો તમે ગઈ ધરા પાછી વાળશો. પણ કોઈ અંધશ્રદ્ધામાં ન. કારણ કે અંધશ્રદ્ધા વિશે હું બહુ બોલું છું. હું તમને એટલું જ કહું ભાઈ, ઘણા કે બાપુ કંકુ પગલા, અમને એ ખબર નથી પડતી. લાવો હું પાડી દઉં, લ્યો કેમિકલ લાવો. અત્યારે આમાં હું કેમિકલ લગાડું ને ભાઈ, કંકુ થઈ જાય. આમ કરીને આમ કરું અને પછી પાણી ઢોળે. આમ આ લાદી છે,
અત્યારે શું કરે ધંધા થઈ ગયા છે આ નાટક કહું છે ને પછી શું કરે તમારા ઘરે નમકનું પોતું કરો નમકનું પોતું કરે અને પછી માતાજી હોય પિતાજી હોય લ્યો મારાથી ને દાલું હવે આમાં તું કેમિકલ લગાડું પગમાં તળીએ પછી આમાં પગ મૂકું હા બાપુના કંકુ પગલા ભાઈ બાપુ નથી ને તમારો ટકો કરવા આવ્યો છે આ ધતીંગડીનો છે આ ખોટીનો છે આ પછી આમ અંગૂઠો પેલા મૂક્યો શું કહે એની ઓલું થાય ને એનું શું કહેવાય ફેમસ આ ફેમસ છે પછી ભલે વાહામાં વાહાડા ફાડી નાખે આમ કરે પછી 5 આંગળી હા 5 આંગળી અરે કંકુ પગલા આ એક નંબરના ખોટા શીખા છે આમાં કોઈને આવશો ને હું 18 વર્ષને કહું છું આવી વાતમાં ન આવશો અરે કંકુ પગલા તો એવો પાડો કોકને ફીના પૈસા આપો કંકુ પગલા તો એવો પાડો કોક દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો કંકુ પગલા તો એવા પાડો કોક દવાખાનામાં જઈને કોકને મદદરૂપ કરો કંકુ પગલા એવા પાડો કોક તમારા ગામમાં દીકરી હોય કોઈ પણ વર્ષની હોય 18 વર્ષની કે બેટા તારે અહીંયા ડિલિવરી પ્રસંગ સામે તારા ભાઈ છે તું મારી બેન છો બેટા આલા 5 દિનનું રાશન કાલા 2000 રૂપિયો એ દીકરીને દવાખાને નહીં જવું પડે કારણ કે તમારે એક એને હિંમત આપવાની જરૂર છે આ માણાને આ કરવાની જરૂર છે પણ માણાને ગેરમાર્ગે ન સળો તમારા ઘરમાં કરેલું છે કાંઈ કરેલું નડતું ન નડે મન દઈ દેજો આ કંકુ પગલા પણ જાહેરમાં કોઈ આવા કોઈ નાટકો ના કરે ને કે બાપુનો આદેશ છે હવે મને ઈ નથી ભાઈ કે કંકુ જ પાડે લ્યો આ નોટું કેમ નથી પાડતા હાલો નોટું પાડો ને નોટું પાડો ને ઘઉં બાજરો ઢોળો ને ઘઉં બાજરો નોટું નથી ખાવા થાય એક હું તમને વાત કરું એક ભાઈ રેડિયો લીધો બે હરખા ભેળા થયા હતા સમજતા એટલે ઈ કે મારો દીકરો આ કાયમ મારી દુકાન આવે ને ચા પી જાય કોઈ રેડિયો જ લેતો નથી હાથ ક્યાં બટકાવી દઉં ટૂંકમાં એનો ગાળીઓ કરવા ગયો દેશી ભાષામાં ઓલાએ કીધું કે 50 છે તો આપણે 20 દે તો દઈ દેવો છે આપણું કાંઈ વાંધો નથી ઓલાને કીધું ભાઈ રેડિયાની કિંમત તો ઓલો કે ભાઈ 100 રૂપિયા ઓલો કે મને 100 માં ન પોય કે તમારે કેટલામાં પોય કે મારે 50 માં જોવે ઓને એમ કે આપણે નો લેવાની કિંમત કરી કે 50 નો કે ઉપાડ હલવાણો ઓલો બોલવા વાળો કારણ કે કાયમ જ્યાં અહીંયા હું ભુવામાંથી નાલું છું હાથા ભુવાને વંદનીય છે એટલે જ્યાં જ્યાં ટકા કરતા એ હલવાઈ ગયો સમજી ગયા ને એટલે એ કે ઉપાડો તો મારી દીકરા ગાળીઓ કેવો કર્યો સમજી ગયા ને તમે એટલે આ સમજી જાય છે સમાજ એટલે કે 50 માં લીધો કે આ દીધો હલાય 50 પણ કેવું ભર્યો પૈસા આપો એ પેલા વાત સમજો આમાં ટેશન કઈ આવે કે આ તમે જો આ ગાળિયા વાળાની વાત કરું છું એ કે આમાં રાજકોટનું સ્ટેશન આવે વડોદરાનું આવે અમદાવાદનું આવે ઈ નહીં મને પોલીસ સ્ટેશન જોવે કે પોલીસ સ્ટેશન પકડી દો કે પોલીસ સ્ટેશન નો આવે તો ઈ નહીં આવતો કે બસ સ્ટેશન આવશે કે નહીં આવે કે ઈ નહીં તો કે તમારે રેડિયો શું કરો એટલે આ ખોટાથી સાવધાન આ ગાળિયા તમને આમ કરીને નાખી દેશે પણ પૈસો નો આપો પૈસો તમને કામ આવશે મારા હાવત પૈસો અને બીજી વાત મારે રૂપિયા વિશે જરીક બોલવા દો જો હું માગીને લુગડા પહેરું આયા રાખો રૂપિયા વહુ થાય ને દે લક્ષ્મી શું થાય ને દે વહુ થાય આયા ન રખાય રૂપિયો આયા ન રખાય પછી આ ઘણા બાપુ અમારા ઘરમાં બરકત ને કાં રૂપિયો અવળો જાય જ ને લક્ષ્મી માટે હું તમે આખું ફોડ્યું હું તો ફોડતો ને કારણ કે મેં દુઃખ માંગ્યું આ તમે મહેનત કરો છો તમારા બટલા માટે આયા લક્ષ્મી ન રખાય હરાપ દઈ દે છે અવળા રસ્તે જાય કોકને ઉધારામ દો બાજવામાં જાય મારા જેમ દો હાઓ જાઓ લક્ષ્મી આયા રાખો ક્યાં રાખો આયા વહુ થાય ને રહીએ લક્ષ્મી આયા રહીએ ગલઢાવ ગાંડા નતા ઉપર રાખતા કમર ઉપર એમ આ કરો તમે એટલે હું 18 વર્ષને કહું છું મારા હાવત કોઈ અંધશ્રદ્ધામાં અને તમને કોઈ કે મેરડી નડે મોગલ નડે છે ગાત્રાણ નડે હિંગળા નડે પૂરો પૂરો 52 વીર જે નડે ને એ બધું મને દઈ દેજો પણ તમે અંધશ્રદ્ધાથી તો બહાર નીકળો 21મી સદી છે અને બીજું હું કોઈના વખાણ નથી કરતો આ મોદી સાહેબ હું એને કળયુગનો કૃષ્ણ કહું છું ભાઈ મારે કઈ એનું લેવું નથી હો ભાઈ હું એને કોઈ વખાણ નથી કરતો પણ કામ સારા છે મા કાર્ડ 10-10 લાખનું તમે વિચાર કરો 10-10 લાખનું તમે વિચાર મા કાર્ડ અમારાથી લેંઘાની નાડીઓ નથી લેવાતી 10-10 લાખના મને ક્યાંક દુખાવો ઉપડે તો તમે ગાડીમાં નાખીને લઈ જાઓ કે ભાઈ હાલો બાપાને ઉપાડો દુખાવો ઉપડ્યો આઈનો દુખાવો ઉપડે જવું પડે એમ 10-10 લાખના મહાકાર્ડ છે તો ખરેખર આનો આપણે દુરુપયોગ ન કરાય આનો સદુપયોગ કરાય પણ આવા બધા ડોક્ટરોનો હોય અમુક પછી આવી રીતે કરી કરીને નિર્દોષના જીવ લીધા છે ભાઈ ડોક્ટર અમદાવાદમાં જોયા ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ વાળા બાપુ જેને લોકોનું કરી નાખ્યું તમને કઈ દુખાવો ના હોય તોય તમારા આંતરડા ચીરી નાખ્યા અને હૃદય ચીરી નાખ્યા એવા અમારા અમદાવાદમાં વિભૂતિઓ એટલે ભુવા એવા ને એવા ડોક્ટરો એવા છે પણ હું એક વાત કરું તમારી વાતમાં તો સહમતી છું માતાજીની કૃપાથી દીકરીઓ ડોક્ટર છે અમેરિકા આફ્રિકા કેનેડા હોંગકોંગ કુતરી દીકરીઓ દેશ વિદેશમાં છે અને એ દીકરીઓ ક્યારેક ફોન આવે આ સોમવાર છે ને અમેરિકાના બધાના ફોન આવે છે રાતે બાપુને આપો
દીકરીઓ છે, પટેલની દીકરીઓ છે, રાજપૂતની ઘણી દીકરીઓ છે, બધા વર્ણની. એ ઓપરેશન કરે છે, હું લાઈવ દ્વારા એ દીકરીને હું આશીર્વાદ આપું છું. એ દીકરીઓ અમેરિકામાં આ હૃદય જેને કહો એક બાજુ મૂકી દે અને આમ થતા હોય પછી કે મારા બાપુને દર્શન કરાવો. એ દીકરીઓ હું એને એમ કહું છું, બેટા તમે મારા માટે ભવાની છો, તમે મારા માટે જગદંબાયું છો, તમે મારા માટે શેરની છો. આ ભવાની બીજું શું, જો હૃદયને એક બાજુ મૂકી અને પાછા ફિટ હૃદયને કરે અને એને હાલતો કરી દે બે દીમાં, તો આપણા માટે આ દેશની શક્તિ કહેવાય છે બાપ. એટલે આવા ખોટા ડોક્ટરનો વિરોધ કરું જેને ડિગ્રી નથી, કાંઈ ખબર નથી પડતું. ઓલું કહેવત છે ને એ કે શું થયું કે આંધણી થઈ કે ભોરીંગડી લગાડો, બરોબર ને, આંખે ગઈ અને ભોરીંગડી ગઈ ને આંધણી રહી. સમજી ગયા ને તમે? એટલે આ વસ્તુ આવી બને છે બાપ. બાપુ હા. એક સવાલ છે, હા તમને મને બેયને ખબર છે, હા. પણ મા મોગલનું સાચું સ્થાન કયું? આ શબ્દ એટલે વાહ. કે સૌરાષ્ટ્રમાં મેં જોયું છે ઘણા બહેનો આવીને કહે કે મોગલમાંની બધી બહેનો મારા પંથમાં આવે છે, તમે મારા ઘરે આવો, ઘરમાં મઠ બનાવી લે, મંદિર બનાવી લે અને પછી તમે કયો મન શ્રદ્ધા ને એનો ધંધો ચાલુ કરે. તો માં મોગલ હોય, બીજી ભવાની માં, ચામુંડામાં, આ તમામ માતાજીનું સાચું સ્થાન કયું? જનતાએ ક્યાં જવું જોઈએ બાપુ? વાહ વાહ, બહુ સરસ, વાહ મારા બાપ, ખમા તમને. માનું જન્મ સ્થળ ભીમરાણા Yes. ઓખા. બીજી વાત કે તમે અહીંયા આવો ને, પહેલા તમારી કુળદેવની કૃપા હોય તો તમે અહીંયા આવો. Yes. પહેલા ઉમરાવાળી ડુંગરાવાળી, પછી એમ મોગલ છે 9 લાખમાં મેન મોગલ. બીજી વાત કે આ ગાથા મોટી માનું જન્મ સ્થળ ઓખા. અને બીજી વાત કે શબ્દની હારે જેને શેડા કર્યા છે, શબ્દને જેને ઓલા કર્યા છે, એને બહુ પાપ લાગ્યું છે, કારણ કે હાય લાગી જાય છે. કોઈ પણ હાથો ઇતિહાસ ન કરો. મને ઘણા એમ કહે છે કે બાપુ તમે એમ કહો કે ભિખારી. મેં કીધું હું દુઃખનો ભિખારી છું, એમાં કોઈ ખોટો તો નથી બોલતો ને. એટલે મોગલ માનું જન્મ સ્થળ ઓખા. અને બીજી વાત કે આજે જે ઘરે લઈને ધતીંગડા વેળા આમાં દાણા ચૂથે છે ને, બસ એની હું વાત. જાહેરમાં કહું છું, દાણા ચૂથે એનો વિશ્વાસ ન કરો. હું તમને કહું, લાવો લ્યો, અમારે એક ભાઈ છે ને ભાઈબંધ, તમે એમ કહો ને 17 દાણા 17 જ દે, 11 તો 11 દે, 1 વીક તો 1 વીક. આ શું મારી વાત સમજો, હું એની વાત કરું, આખિયા કરું, લ્યો ને અહીંયા બેઠો બેઠો આમ તો રાખજો કેમેરો ભાઈ, આમ કરે ને એટલે એને આખિયા તો મારા દીકરાના જણી લાડા જેવા થઈને બેઠા હોય, લાડા જેવા. આમ 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 કરી અને આમ કરે, આમ પછી આમ કરે, આમ શું કામ કરે, આમ સમજી ગયા? એટલે ઓલો આમ કરે, એક છે એ શું કામ ઘર જોઈને સાઈન દે દાણા, સમજી ગયા ને, 11 દે. પછી શું કે માતા નડે છે, માતા વટકે છો, આ ગા છે, આ એક નંબરના પાખંડી છે. પછી એની વાય પેઢી ઉપડી જાય છે. પછી શું કે ભોળી બાયું હોય, આ ક્યાંક તો બાયુએ ઉપાડા લીધા છે, 18 વર્ષને કહ્યું એમાં હું આવ્યો. અરે ભુવાજી કઈ દેખાય, મારો દીકરો આમ આમ જોતો, જાણે કેમ મોટો મારો દીકરો આમ આમ જોવે, આમ આમ સિંગલા ઘેટા ઘોડે આંખ્યું કરતો હોય, હરામનું ખાઈ ખાઈને ફાટીને ધુવાડાઈ ગયો હોય, આમ આમ જોતો હોય. માતા મેલું ભાડે તારામ છે મેલું, ખોટી ના. હું ખરેખર આ ખોટીનો શબ્દ હાચા ભુવાને તો હું વંદનીય કહું છું, માં એના હું સન્માન કરું. અને ઓલી બાઈ પરભુડી બાઈ, ભાઈ તો બિચારો બાઈ નું ચાલે છે, આદમી નું ચાલતું નથી. ભુવાજી ક્યાંક ભાળી ગયા છે, અમને ક્યાંક કયો ખોટીનો છે, કાંઈ નથી ભાડ્યું ને. તારા ઘરમાં હારી તેજુરિયું ભાળી ગયો છે, હારી માંડ્યું સાંડ્યું ભાળી ગયો છે, હારી ભેહું ગાયું બાંધી છે, હારી ગાડીયું ભાળી ગયો છે. એટલે હું કે માતા દંડ કરે છે 1 લાખનો અને 51,000 ની વિધિ કરવાની છે. અને બીજું મારી માતા ઘી માગે છે 5 કિલો, બીજી મારી માતા દંડ માગે છે. એમ કરીને 2.5-3 લાખનો ટકો કરે. હું આને ટકો કહું છું. અને પછી હું કહે સાંભળો છો 5, અને મારા દીકરા પાસે કોઈ ફેમસ આમ કરીને આમ લે સપટી, જો આમ 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 લે સપટી, આમ 3 આંગળીની 51 આલુ તો માનજો ઉગતાપોર ની બોલું, લે ઉગતાપોર ની કઈ છે ખબર નથી. 51 આલુ અને આમ કરો, મને આખિયા કરવા દો કે બાપુ આમ કરીને આમ કરે, આમ અને આમ કરો. 51 આલુ માનજો માતા બોલું છું. કઈ માતા છો? ઉગતાપોર ની. હવે હલવાણા ઉગતાપોર ની કઈ માનવી ભાઈ? હવે સમજો. અને 51 જ આવે, કહો કે એની એક જાતની સ્ટ્રીક છે, આની ટ્રેનિંગ છે, સમજી ગયા ને? ટ્રેનિંગ લેવી પડે. આપણે ભેહું ગાયું દોય ને એની ટ્રેનિંગ લેવી પડે. વાઈટા ચડે, પછી એમ કરતા કરતા ઓલું દોય ઓલું, પછી થોડો ટેવ પડી જાય. એમાંની ટેવ છે. અને આમ કરીને આમ લ્યો એટલે 7 જ દાણા દે, અને આમ કરીને આમ લે એટલે 3 જ દાણા દે. આનો ધંધો છે. આ દાણા જે જોઈ આપણા ક્યાંય આપણા ભૂતકાળમાં કે ઇતિહાસમાં ક્યાંય દાણા લખેલું છે કે દાણા જોવા જોઈએ? ખોટી વાત છે. તો આવ્યું ક્યાંથી? હું લઈ આવ્યું કોણ? ના, આ ખોઈ દીધું. હું તો તમને એક વાત કરું, મુંબઈ તમે 2 વખત જાઓ, હું પછી કહું તમે ભાઈ કેટલી, અરે બાપુ 100 વખત જઈ આવ્યો.
હકીકત 100 વખત નથી ગયા, 2 વખતમાં 100 વખત જઈ આવ્યા. એમાં ખોઈ દીધું છે, સમજી ગયા ને, તો ઓટોમેટિક કાંટો આવી ગયો. આ વસ્તુ પણ મૂળ આને વિરોધ હું કરું છું, કોઈ મારું માનતું નથી. બાપુ તમે વચ્ચે એકવાર કીધું હતું ભાઈ આ મને અને જગ્યાને બદનામ કરવાનું ષડયંત્ર છે, ઘણા બધા અંદરના કે એવા નજીકના લોકો છે, તમે કીધું હતું ભાઈ બાજુવાળાથી ચેતતા રહેવું. તો એવું શું હતું કે તમારે એ વાક્ય બોલવા પડ્યા? વાહ, બહુ સારી વાત. આમાં શું છે ભાઈ, કોઈ પણ માણસનું સમજ્યા વિનાનું વધારીને વાત કરું એનાનું વડવાળી માફ નથી કરતી. બીજું, તમારું લઈને બીજે ચડાવી દો ને બીજાને પીડી, અત્યારે સોશિયલ મીડિયા હું તો કઈ જોતો નથી. બીજી વાત કે આ વસ્તુ ષડયંત્ર છે ને કેટલા દી હોય, પણ સત્ય તો હંમેશા સત્ય જ છે, એને કાંઈ થતું નથી. એમાં અત્યારે માની જોત છે, અત્યારે માણા કેમ કે બાપુ આમ તેમ, બેટા કાંઈ કરવું નથી, જે કરે માં કરશે, મારે માથી મતલબ હારાની જરૂર છે. હું એક તમને વાત કરું, બા હાલવા દેજો, બેટરી નથી ઉતરી ને, હા હજી મારી શરૂઆત જ થઈ. એટલે આપણે ઓસરી ઉતાર ઓરડ હોય ને, ઓસરી ઉતાર કાયમ માટે કહું છું, એમાં 10x11x16 6 ફૂટની ઓસરી હોય અને 11 ફૂટનો ઓરડ, એટલે કેટલો થયો 11x16. એટલે એમાં 3600 નળિયા ઊંધા આવે અને 3600 આવે હવળા. હવે હવળા આવે 3600, એની માથે પાછા 3600 ઊંધા આવે ને, ગણિત થયું છે. હવે એ ઊંધા ન હોય તો વરસાદનું પાણી આવે ને, બરાબર, દેશી નળિયા. હા, દેશી નળિયા. એ પછી ઊંધા નળિયા આવે એટલે વરસાદનું પાણી આવે નહીં. પછી એમાં ગણિત બીજું પડ્યું, કોઈ પાણો મારે વારો કેનો સડે? ઊંધાનો. હવળાને કઈ થતું નથી. એમ સમાજની માલકો ઊંધા ને હવળા બેયની જરૂર છે. એટલે આવા અંધશ્રદ્ધામાં કોઈ ધામને બદનામ કરે એનું કારણ હું તમને કહું. રાક્ષસો તો રામ પહેલાય નતા, હાડકા ઉમતા, લઈ હાડકા નતા ઉમતા, શબ્દો દ્વારા હાડકા ઉમતા હતા. સમજી લો, કોઈનો હવન રોકાવો, કોઈ સારું કામ કરતું એને તમારે ખોટી રીતે બદનામ કરો, કોઈ લેતા નહીં. હું કેટલાય નડું છું. હું એક જ વાત કરું, મને જલારામ યાદ આવી ગયા, 2 મિનિટ મને ટાઈમ લેવા દો. જલારામ તો જલારામ છે, ભલા માણા કે લવાણા પરિવારના જલારામ અને વીરબાઈમાં, વિરનગર જલારામનું સાસરું છે, ધન્ય છે. એટલે જલારામ બાપા મજૂરી કરતા, તમે જોજો શું કરતા, મજૂરી કરતા. અને એ વખતમાં રાત જાર બનતી જે હતી એ દળાવી, રૂપિયા આવે એ વખતના 7 રૂપિયા હતા, એ આવે એટલે એનું અનાજ લઈને પછી વીરબાઈમાં ઘરટે દળે. મિત્રો, કોક દી તમે વીરપુર જાઓ, વીરબાઈમાંનો ઘરટ આજની તારીખમાં અહીંયા જોવા મળશે તમને. પછી વીરબાઈમાં દળે અને દળી અને પછી એમ કહેતા, ભગત જલારામને એમ કહેતા, કોણ? વીરબાઈમાં, કે ભગત તમે જાઓ કોઈ પાધરમાં સીમાડે જો સંત હોય તો આપણું જે નીમ છે ને જમાડીને પછી જમ. આ સંત તમે વિચાર કરો, એના પણ પારખા લીધા છે. આપ જાણો છો, બહુ મોટી ગાથા છે. એટલે ભગવાન ખુદ આવ્યો પારખું લેવાના, કેના? જલારામના. આ વસ્તુ ઇન્દ્ર હતો ઈરખાળું, દેવમાં જો ઇન્દ્ર ઈરખાળું, ઇન્દ્ર જેવો ઈરખાળું ને લીધા ને બધાના, પણ સત્ય છે સત્ય. એટલે જલારામ તેડવા ગયા, સંત આવ્યા, સંત આવ્યા પહેલા એને ભેટ પૂજા દેવી પડે. ભેટ પૂજા દીધા પછી ભેટ પૂજા દેવી આપણે સંતોને દેવું જ પડે, કારણ આપણે દઈ છે બ્રાહ્મણો, બાવા સાધુ, એને ખરેખર રાજી રાખવા પડે. હું કાયમ માટે બોલું છું, જે ગામના છે આ બાવા સાધુ એને રાજી રાખો, વસ્ત્ર આપો, એને અન્ન આપો, એના ઘરના દીકરીઓને ફીના પૈસા આપો, કન્યાદાન લ્યો, બહુ પુણ્ય છે. સંત લઈને આવ્યા એટલે સંતને જમાડ્યા, જમાડી સંતને કીધું કે આપ ભોજન કર્યું છે, હવે તમને દીક્ષા આપી, ભેટ પૂજા, એને ભેટ પૂજા કરવામાં આપે છે. એટલે સંતે કીધું હું ભેટ પૂજા નહીં લ્યો. એટલે જલારામ રામનો અવતાર, ભલા માણા, એ કે આપ હુકમ કરો. શું કીધું? આપ હુકમ કરો. બોલો એમ નહીં, હુકમ કરો. કે હુકમમાં મારી ઉંમર છે, મારે શરીર વસ્ત્ર છે, તો સેવા કરવા માટે મને દેવીને આપો. વીરબાઈમાં ન કીધા, શું કીધું? દેવીને. હવે અહીંયા બોલવાની જરૂર નથી, વીરબાઈમાં આમ હામું જોયું જલારામે, કારણ આ સંત છે ને શાનમાં સમજાવે, સમજી ગયા ને, બોલવાનું હોય. એટલે વીરબાઈમાં હામું જોયું, જલારામે કીધું લ્યો અર્પણ તથાસ્તુ, ભગવાનને પરસ્યો વળી ગયો, હવે શું કરવું? દઈ દીધા. અને સંત હલવાણા કે હવે હું ક્યાં જઈશ? એટલે દેવ માને કીધું, વીરબાઈ માન, કે આ ઝંડોને જોડી રાખો, હું જરીક સ્નાન કરતો આવું. એ સ્નાન કરવા ગયા, આજની તારીખમાં ઝંડોને જોડી છે. આને સંત કહેવાય, ભલા માણા. અને શિકારી જેને કહેવાય 51 કે 52 ઘોડા જેને કહેવાય તેતરના કાપી અને જોડીમાં બાંધીને જતા હતા. જલારામ ને વીરબાઈમાં જમવા બેઠા હતા અને કીધું કે છોકરાઓ આ જોવા સંત, કે બેટા
તમે જેમાં કે અમારું ને તમારું જમવાનું અલગ હોય કા કે જો અમારી પાસે તેતરિયા માથા વગરના. અરે બેટા છોકરાઓ એને બટલા વાટ જોતા છે ને સણ હાટે એના બટલા વાટ જોતા આમ કર્યું ઉડી ગયા એમાંથી. તમે વિચાર કરો આને જલારામ કહેવાય અને પગમાં પડી ગયા શિકારી કે જલા તું તો અલ્લાહ કહેવાનો છો ભલા માણા. આ જલારામ જોગી એ આમ કરે આમ ન કરે. એટલે કહું છું બા સંત છે ને સંતને માન અપમાનનું કાંઈ હોય નહીં મારા બાપ. બીજી વાત આપા ગીગા થઈ ગયા ભલા માણા. આપા ગીગા જેને ગાયોની સેવા કરીને માથામાં ઊંડવી થઈ હતી. ઊંડવી મળી ગયા હોલ પડી ગયો હતો પછી જીવડા પડ્યા હતા. આ સંત એની પરીક્ષા કરતા હતા. કીધું બાપ ગીગા ઓળો આવ્યો તારા માથામાં જીવડા પડી ગયા. હા બાપુ. આમ જરીક માથું કર્યું હેઠા જીવડા પડ્યા પાછા નાખી દીધા. આપા ગીગા પાછા કે હા ગીગા કે એ મારો આશરો લીધો છે. જો એને હેઠા જાય છે ભૂખમાં મરી જાય છે તો મારો આશરો લીધો જેટલું ખાવું એને ખાવા દે. એને સંત કહેવાય. અંગ્રેજે એની માથે કર નાખ્યો છે. એને કીધું બોરડી ખખેરી એમાં હાચા સિક્કા પાડ્યા હતા. આ આપા ગીગા ભલા માણા. આ વસ્તુ છે. હું કોઈનો વિરોધ નથી કરતો પણ વસ્તુ એક જ છે. જગતની માલકો એક જ દાન કરો અન્નદાન ને વસ્ત્ર દાન. આથી દાન હું બીજું કોઈ ભારતો જ નથી બાપ. આ એક બાપુનો તમને આદેશ છે મારા બાપ. આ દાન કરો કે જેથી આ દુનિયાની માલકો દુકાળ ન પડે અને કોઈ પણની બેન દીકરીને ફીના પૈસા આપો પણ દાન કરીને કોઈ દી વાગશો ને કારણ કે એ મને ગમતું નથી બાપ. દાન એવા કરો તો તમારી નોંધણી થાય બાપ. આવા દાન કરો. એક બાપુનો તમને આદેશ છે. બીજી વાત કોઈ પણ મંદિરે હું વિરોધ નથી કરતો. હું એક તો હિન્દી સાંભળી ન હોગું હિન્દી આવડે નહીં મને નામ નહીં દઉં. એનો ફોન આવ્યો હવે એ કે અહીંયાના મંત જલાઈ ગયા છે આમ ઉનકોર હતા આમ મહારાષ્ટ્રની ઓલી બાજુ ક્યાંક છે તે મને 4 ફોન માથે લીધો. એટલે શું કહેવાય અલગ અલગ લે ને કોન્ફરન્સમાં અમારા દીકરો હોતો હતો. એટલે મેં કીધું એક કરો કીધું જે તમે રૂપિયા હાંસવીને બેઠા છો સોના ચાંદી ઢગલા કરીને રૂપિયાના રૂમ ભરીને આ દેશને દઈ દો દેશનું દેણું ભરાઈ જાય. એ બોલો એમાં એને મારો મોબાઈલ કાપી નાખ્યો. વિચાર કરો શું મેં સાચું કીધું ખોટું કીધું. મેં કીધું તમે જલાઈ નહીં જાઓ આખો તમારો નિમાડો જલાઈ જાય છે. આખો નિમાડો તમારો પૂરો થઈ જાય પણ આ જે રૂપિયા હાથવીને બેઠા ને કીધું એ તમે કાઢી નાખો એટલે દેશનું દેણું ભરાય. એમાં એને મોબાઈલ બંધ કરી નાખ્યો. એમાં એક જાણે મને શું કીધું બાપુ તમારે આવું શું કામ કર્યું અહીંયા આપણી આ નબળાઈ છે બાપ. અમને બોલવા નથી કારણ કે જેને ઓલું કહેવત છે જેને જરૂર છે જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. જેને જીવતરની જરૂર છે એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોતની વાંકે મરે છે મોતની વાંકે એને કોઈ મરવા નથી દેતા. સમજી લેજે એને કોઈ મરવા નથી દેતા. અને ગરીબોને આતડા લૂસી અને ધરાણેલાને મોળિયા કોળિયા દે છે. આ તો મને તમને સંજોગ ઝુકાવે છે ને કારણ મણિધર મોગલને કોણ પૂછે છે ભલા માણા. આ સંજોગ ઝુકાવે છે ખરેખર છે. હાથાને ઓળખો પાખંડીના પડદા ફાસ કરો. અને હું 18 વર્ષને કહું કે હે દીકરીઓ તમે ગમે ત્યાં જાઓ બેટા નોકરીઓ કરતી હોય ભણતી હોય ખૂબ મને આનંદ આવે છે. દીકરીઓ આ મોબાઈલના તમે ઉપાડા લીધા છે હું ઉપાડા કહું દેશી માણસો પણ એના કરતા એક કટાર રાખશો ને બેટા તો મને એમ થાય છે કે મારા દેશની ભવાનીઓ છે બાપ. તો તમે કટારીઓ રાખો કારણ કે તમારું શિયળ જાળવવા માટે ઇજ્જત બચાવવા માટે એક તમે કટારીઓ રાખો કે તમારે બચવા બારી માટે ક્યાંક કરવું પડે તમારે. તો એ તમને બાપુનો આદેશ છે બાપ. જે હજી મને પૂછી શકો છો બાપ તમે. બાપુ તમારા પુત્રની કાલે તિલકવિધિ રાખી છે એટલે હવે લોકોએ આગળ એમાં શું સમજવું બાપુ તો અહીંયા છે જ ને અને એ તિલકવિધિ શા માટે કાલે? વાહ બરોબર છે. હું એક વાત કરું તિલકવિધિ એટલા માટે કે બધાએ કીધું બાપુ તમારી ઉંમર છે. બીજું કે ઓલા આપણે ખબર છે હું દેશી ભાષામાં વાત કરું પેલા આપણે આવડા ગોજલા હોય ખબર છે એને પલોટતા પછી પલોટીને એને ઘીલું નાખે પછી આટલું રસ્તે હાલે જ્યાં સુધી કાંધ ન પડે ને પછી એને હળમાં જોડે પછી પછી ધોહરીએ નાખે પછી વાવેતરમાં બધે એમ એનું કાંધ પડવા માટે એને ધોહરું મૂકવાનું છે. ધોહરું એના માટે મૂકવાનું છે નીતિ ધર્મ ન્યાયનું અન્યાય થવા નહીં દેવાનો અધર્મીને ગરવા દેવાના નહીં પાખંડી નાવા દેવાના નહીં સાચે સાચું કહેવાનું એની તિલક વિધિ અને એનું ધોહરું કાલ મુકાય છે.
એટલે બાજુમાં એનું સિંહાસન આપણે દઈશું. એટલે કોઈ હું આડો વળો સમાજ છે, મારે જવું પડે, હું 18 વર્ષમાં જાઉં તો નાગાજણ આપવા પણ ગમે એને જવાબ દઈ શકે. એને પણ કોઈ પૂછે કે બાપા શું છે, કારણ કે મારાથી હવાઈ હશે. બેટો બાપ તણો જો ચીલે ચાલે નહીં તો જનની કામ જણે વહમું લાગે વેરડા. એમ નાગાજણ આપવા આઈનો પરિવાર છે. એટલે બધાએ કીધું બાપુ આપાની ઉંમર નાની છે. મેં નાનપણમાં જોઈને માં આજ એસે જાણવાનું કહું કે હું 8 વર્ષનો તો દુઃખ માંગ્યું છે મેં. તો કે નાગાજણ આપવા છે, કીધું 19મું વર્ષ ઉતરીને 20માં બેઠો છે. હવે આપણે એને ધોરું મૂકી જેથી એને જાણવા મળે, સમાજને આવકારો આપે. કારણ કે આવકારો હું તમને બધાને કહું છું બાપ, કોઈ પણના ઘરે જાઓ, ઝૂંપડે જાઓ કે મંદિરે જાઓ, જો તમને આવકારો ન દે ને દીકરાઓ પાણી ન પીતા હોય ને તમારા ઘરની માલકો હુતેકમાં સમજી ગયા ને આળસ. આવકારો છે કે આવો મારા હાવજ, એટલે એ માણાને સરે થાક ઉતરી જાય છે. આ કોણ કે છે બેઠા લાવો, આમ જોતા ટીમ આ કોણ આવવા દો નહીં, આ ન કરાય. આની માથે બેઠા પછી વાત પૂર. એક સુરદાસ હતો, સુરદાસને કીધું તમે આંધળા છો ને હું કામ મંદિરમાં અડિયું કાઢો છો? સુરદાસે બહુ જવાબ સારો આપ્યો કે બેઠો તો મને જોવે છે ને એટલે હું જાઉં છું. સમજી ગયા ને તમે? મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ લવલેસ મોતનો ડર તુજને નહીં સતાપે. એમ હિંમત એની કિંમત છે. મારા હાવજ હિંમત રાખો ને હું તમને બે દીકરા, તમને ખરેખર મને વખાણ કરતા થાકતો નથી, પણ હું હાચા વખાણ કરું. ખોટી નાવનો પડદા ફાસ કરજો બાપ, કારણ કે હાચા આમાં પછી છે ને હેરાન થઈ જાય છે. અને એક ઓલું છે કડવા ભગતે બિચારે કીધું છે કે પાખંડ વાળા પૂજાણા અને હાચા જતી સતી મુંજાણા. સાચી વાત છે. શું કીધું બોલું ને? આજ પાખંડ વાળા આજ પૂજાણા હાચા, એ જતી સતી મુંજાણા, એ ભાઈ જતી સતી બહુ મુંજાણા. પાખંડ વાળા પૂજાણા છે, પાખંડી એટલા બધા પૂજાણા છે વાત જાવ દે. અને સતી જતી સતી આમ હંતાઈ ગયા છે. પછી મંદિર બાંધીને આ મંદિર માં આવ્યું. સાંભળજો, આ ચૂંટણીઓ હાલે છે ને મંદિરોમાં ચૂંટણીઓનો, એ મારા બાપ, એ ભારતના 18 વરણ મંદિરમાં ચૂંટણી નો, ઈ રાજકારણ મંદિરમાં નો હોય, આશીર્વાદ દેવાના અહીંયા મંદિરમાં હોય ચૂંટણી. એ જગ્યા માટે, ગાદી માટે આ કરાય, ગાદી માટે ઝઘડા છે. હા ગાદી માટે. અને બધા મંદિરોમાં ધરેલો પૈસો કોર્ટમાં ચૂંટણીઓમાં જાય છે ને, એટલે એના માથે હું બોલું છું. શું કે મંદિર બાંધીને આજ માયા વધાડી, એને લઈ જશે જામરાણા. કડવો ભગત કે એ ઊંડા દાટીને માથે મેલજો પાણા, જગતમાં પાખંડ વાળા પૂંજાણા. પાખંડ વાળા આજ પૂજાણા હાચા, એ જતી સતી મુંજાણા, એ ઓલા જતી સતી મુંજાણા. એમ આવા પાખંડીઓ પૂજાય છે. પણ ઓલા ધતિંગના ઢોલ વાગે છે ને એમાં બાપુનો ડાકલીનો અવાજ કોઈ સાંભળતા નથી. હે 18 વરાળ, હું ઘણાને કહું છું કે બાપુ તમે બધાને કયો અમને મજો આવે છે. એ મારા હાવજ કયો છે ને અમને બહુ મજા આવે છે. પછી તમારા જે હોય ને દીકરા એમ કે બાપુ તમે બધાને હાવજ હાવજ કરો, પણ ગલુડિયા સામું જોજો કે ક્યાંક આ ગલુડિયા નો બિચારા સાફ કોઈ જાય. એટલે આ વસ્તુ છે કે એક જિંદગીની માલકો હિંમત છે ને એની કિંમત છે બાપ. હિંમત કોઈ દી નહીં હારવાની. અનુ 18 વર્ષને લાઈવ દ્વારા કહું છું બાપ, મરશો નહીં, દવા નો પીશો, તમે સુસાઇડ નો કરશો. અરે બાપુ પાસે આવી દેજો, તમને આ વડવાળી બચાવ લેશે, પણ કોઈ ખોટા ડગલા ન ભરશો. અરે મરે કાયર મરે, ભલા મારા ભાઈડા મરે, અમે કરીને બતાવે, પણ મરાય નહીં. અમારે આપશે કો નાખે લ્યો, આ નથી લ્યો તો મારા મોટી મોટી કુટેવ છે. એ કે છે કે મોગલ ધામ વાળા મરી જાય થારું છે. હવે કાલે એક જણાએ કોમેન્ટ કરી કે નાગાજાણ આપવા બાપુ આવી જાય છે, પછી મોટા બાપુ નિવૃત્ત કે મુંબઈ ગયા. એક જણાએ કીધું કે ગયા નથી, અહીંયા છે કે ભાઈ એ તો કે છે, એટલે કે બાપુ એને તિલક કરવાના છે. એટલે વસ્તુ આ છે. કારણ હું ઘણા નડું છું, પણ હું ચારણ છું. એમ મેં કાયમ કીધું હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે નહીં, એ તો આંઠો પર અમલ. મારો જે સ્વભાવ છે એ કે જવાનો નથી, અને હું બાપા સુધારવા નથી માગતો. સુધરો ને કાંઈ નહીં, પણ હું ચારણ છું. તમને હાથું પ્રિયું છું, રૂપિયા હાચવો હશે તમને કામ આવશે. બેન દીકરીનો આપો, ભાણેજીનો આપો, કોઈ દીકરીનું કનાદાન, કોઈ આવા 5 જાળવા આપો. અને બીજું આ જન્મદિવસનું તરીકે બોલવા દો ને ભાઈ,
જન્મ દિવસનું બેટરી નથી ઉતરી ને ના 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 મોગલ જન્મ દિવસ જો ભાઈ હું વિરોધ નથી કરતો ભાઈ કારણ કે ચેનલ હારી છે ને મન બધું આવે જન્મ દિવસ આપણા નાખી હેપી ટૂટુ આપણા ટૂટડિયા ન હોય માં હું એક વાત કરું જન્મ દિવસ આ બહારની ગો કરીશ અમેરિકાની હો ભલે કરતા એને મુબારક છે બહેના પોદળા જેવો પોદળો કરે જો આમ ગોળ અને બાપનું નામ દીકરાનું નામ બાપનું નામ દાદાનું નામ ને પરદાદાનું 4 પેઢીના નામ લખે પછી જો આમ શરીયથી કાપે આમ કાપે ને હત્યા કરે નામને આપણે કહી છે કે અમારો દીકરો થયો નામ કાઢી નાખ્યું કહી છે ને બાપના માવતર દાદાના જીવતા કાપે નામ કાપીને પછી બટકા ખાય આનું પાણી ન પીવાય લાખ રૂપિયાના દારૂ પીવે અને જીવનની માલિકો અંધકારા કરે કોઈ દી દીવાને ફૂકવું મરાય નહીં કારણ ફૂક મારો એ તમારું જીવતરની માલિકો અંધકારા થાય એવા ઉજવો જન્મ દિવસ કોકને વસ્ત્ર આપો કોઈ ગાયુંને આપો ઝાડ વાવો કોઈ પણ જગ્યાએ તમે તળાવ ઊંડા કરાવો કોઈ દવાખાનામાં ઉપયોગ આવા જન્મ દિવસ ઉજવાય બાપુ એક છેલ્લો સવાલ આપણે હા. પૂરું કરીએ હા. બાપુ જુનાગઢની ભૂમિ સંત સુરા હા હા સુરવીરોની ભૂમિ જેટલા કંકણ એટલા શંકર હા હા પણ આજે આ ભૂમિમાં વિવાદો વધી ગયા અંબાજી મંદિરના મહંત હતા તનસુખગીરી બાપુ હા. એ દેહાંત પામ્યા દેવલોક પામ્યા હજીની અર્થી નથી ઉઠી પેલાની ગાદી માટે રાજનીતિ શરૂ થઈ ગઈ આ બાપુ કે મારે બેસવું આ બાપુ કે મારે બેસવું એના કોર્ટના ઝઘડાઓ સત્તાધરમાં આપણે આપાગીગાની વાત કરી મને ત્યાં પણ તો આમાં સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિ બાપુ કઈ તરફ જઈ રહી છે વાહ વાહ બહુ સરસ વાત કરી હું એક વાત કરું આત્મા શું પરમાત્મા કોઈ કેમ ન કરાય આપણે શું કરવું છે યસ હે મારે શું મને ગણે કે બાપુ અહીંયા આ બનાવો દો ને અહીંયા બનાવો શું કામ ના પાડો પણ મારો આત્મા ના પાડે નથી મારે બનાવવું કારણ કે આ બધું પછી આ ગળી જાય છે આ પછી ઝઘડા બદનામ થાય, ઝઘડા થાય હવે સમજો અહીંયા હું 25 રૂમ ઉતારું ભલે ઉતારે કાંઈ વાંધો નહીં. પછી હું કે બાપુ એને જવા દીધો ને અમને કે આ પછી મારા મગજમાં રાખે અને પછી જરીક ભૂલ થાય એટલે મારા કોમેન્ટું કરે એટલે હું સંતોને કહું છું બાપા હું જો વિરોધ નથી ભલે પેટીયું રાખે ટ્રસ્ટી હું કોઈનો વિરોધ નથી કરતો ટ્રસ્ટી હું કામ કરવું જોઈએ મારી વાત મૂળ આ ડખા મને ઘણા કીધું ટ્રસ્ટી મેં શું કામ ભાઈ આ ડખા થાય આ જો નાગાજણ છે તો હું જાહેરમાં વિડિયા ફરે છે ને 10 દીથી એને ખબર છે બાપુ ભાઈ ટ્રસ્ટી નથી પેટી મૂકવા નથી દેતા તોય વાહે પડ્યા માણા આ વસ્તુ છે ને વાહે ડખાવાય હું ટ્રસ્ટી રાખું એટલે હું તમને કહું એમને નામ કરું છું ભાઈ કે છે એમને નામ કરો આ વિખાણું આનો આ ધંધો છે ભલે બધા ટ્રસ્ટી આવવાનો હોય તો ખરેખર આ વસ્તુ આમાં શું ધામ બદનામ થાય પહેલા વસ્તુ એક જ મત ગાદીપતિ એટલે શું પહેલા સાંભળો મારે ગાદીપતિ કેને કહેવાય બાપ બધાયનું સાંભળે એને માન અપમાનનું હોય નહીં ગાદીપતિને બીજી વાત કે ગાદીપતિ બધાને આયા કરે પણ નિર્ણય એને લેવાનો હોય યસ નિર્ણય એને લેવાનો હોય કે જેથી કોઈની વાતમાં ન આવે પછી કે બાપુએ નિર્ણય લીધો મને ઘણા કહે કે બાપુ આ નતું કરવાનું હું કામ કર્યું મેં કાંઈ વાંધો ને બેટા તમે સેવા કરો મારા એ દીકરી હતી કે બાપુ એક કરો ને કે આપણે 31 દીકરી રાખી મેં કીધું મોગલનો હુકમ થાય છે એ 51 થઈ તો હામલો માણસ કે ભલે બાપુ 101 થાય મેં કીધું ના ભાઈ જેટલી થાય ગરીબ ઘરની મા બાપની દીકરી 61 થાય પરણી એ કે બાપુ આટલું નતું કરવાનું શું કામ કરું તો કોઈ તમારા જેવું કીધું ભાઈ બાપુને કોણ કહેવા વાળું કહે બાપુને કોણ બાપુ તો ખુદ બાપુ પોતાનું છે તો બાપુ જ ઈચ્છે ઈ કરી શકે કારણ બાપુને ખોટું થવા નથી કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય તો બાપુ લઈ લે છે કે ભાઈ લગ્ન કરી લ્યો તો એમને પછી આ પછી ઓનું લેવું પડે ન લે આવું ન કરે 31 પછી આની સમસ્યા ન જળવાય સમજ્યો તમે આવી વાતો કરવા વાળાને ગરવાય નથી દેતા અમે એટલે વસ્તુ શું છે ધર્મના કામમાં આડા પડે ને એનો ન રખાય આ ધર્મના કામની માથે આડા પડે છે અને ગાદી એટલે હું તમને એક વાત કરું હું કોઈનો વિરોધ નથી કરતો જુનાગઢમાં સંતો પડ્યા છે બાપ એના ધૂણા જાગૃત રાખો એને રાજી કરો પણ મને વાંધો આ બાધે શું કામ ખરબો રૂપિયાની મિલકત મૂળ મિલકત માથે જ બાધે છે બિલકુલ અરે આને દિવાળી મૂકી દેવાય હું એક વાત કરું રાવણની લંકાની મને બહુ મજા આવે છે બાપ હાલ થાક્યા નથી ને છોકરા જરાય નહીં ભાઈ જરીક બરબાદ હા આ છોકરાઓને એટલે આપ જો વાત કરવા દેજો બહુ સારી છે આ આના માથે આવ્યું મિલકત માથે આ ઠેઠથી જ આવે રાવણે રાતે 12 વાગ્યા મીટિંગ ભરી હતી તારો અહીંયાથી ખોહાણો છે મીટિંગ નો હા રાતના 12 વાગે રાવણ પાસે સુધોનવા નામનો વાણી હતો શું નામ હતું સુધોનવા અને રાવણે વાણિયાને બોલાવે સુધોના નામના એ કે આ બધા અમે નિર્ણય લીધો છે યુદ્ધ કરવાનું છે કે આ બધી સેના આવી ગઈ છે કે રામ હનુમાન ને અંતે બધા એટલે કે તમે હું આ સહમતી છો કેને કીધું વાણિયાને સુધોનવા નામના રાવણે કીધું એટલે વાણી આવ્યો સુધોનવાનો કીધું
જય હો લંકેશની કે હા પધારો. હવે બોલો હુકમ. કે હુકમ અમે નિર્ણય લઈ લીધો છે 5 દિવસ અમારે યુદ્ધ કરવાનું છે. આ બધા દળ ગોઠવાઈ ગયા. એટલે વાણીઓ બહુ ડાયકોમ છે હો, ખરેખર છે. એટલે સુધોનાનો વાણીએ શું કીધું ખબર? મારું રાજીનામું. એ કે રાજીનામું કે હવે કે ખરાખરીનો ખેલ બટાજટી રવી બોલવાની. એ કે 1.5 મહિના પહેલા વાનર આવ્યો હતો અને આખી લંકા હળગાવી ગયો હતો, ધમરોળી વયો ગયા, એના જેવા કેક છે કે. એટલે કાંઈ નહીં હાલે. મેં કે એક વાત સમજ્યું છે એવી હોય ખરા રાવણ રાજા કે એક કે વાલી કરીને છે કે અરે અંગદ. એ અંગદ એમ કેતો હતો કે મારા બાપે કે રાવણ હતા એને કે બગલમાં રાખ્યા કે આને જાવ દાવતભાઈ કે તારું કામે નથી કે એમ કરીને નીકળી ગયો. સમજી ગયા ને તમે? એટલે હારામાં હોવું હોય નરહામ કોઈ ન હોય. બિલકુલ એમ. હા બીજું પછી હવે સમજી લેજો. એ શું કામ બળી એની વાત કરો. દેરાણી જેઠાણી વાત બહુ હોય. પાર્વતી ક્યાંક લક્ષ્મીજી ની લેવાઈ ગયા ને વસ્તુ દેવા વાર લાગે. આ તો નથી ભાઈ હોળી કરતી ઓને મોબાઈલ લીધો હું લઉં. સમજો? આ દેખા દેખી મારે સફરજન લેવો. ભાઈ ભલે ને સફરજન લઈને હું કરો, મૂળ તો ડબલું છે ને, પણ આ કરતા તમે બીજે વાપરો. એટલે દેરાણી જેઠાણી વાત હોય. એટલે પાર્વતી લક્ષ્મીજી ની ગયા ક્યાંક ઉગાડવામાં કમાડ વાર લગાડી. એટલે શું કીધું? ગયા ને પાર્વતી આ તો શમશાનમાં રહેવા વાળો નાથ દેવ નો દેવ મહાદેવ. એટલે પાર્વતીને શું કીધું લક્ષ્મીજી? કઈ સુધર્યા કે હજી યાદ રહ્યો છો શમશાનમાં? આ તો ભવાની હતી. એટલે કીધું કાંઈ નહીં, કારણ કે વસ્તુ લેવા દે ને દેરાણી જેઠાની જરૂર પડે. એટલે ભોળાનાથે કીધું કે દેવી કેમ ઢીલા છો? કે આ લક્ષ્મીની આ ગઈ હતી જોવો. આ તનતભાઈ ધણીને કહેતી કે આ લક્ષ્મીની આ ગઈ હતી કે વાર બહુ લગાડ્યું, કમાડ ઉગાડવાનું અપમાન કર્યું કે કા મારે લેવું તો ન દીધું કાંઈ આવો. આમ કરીને આમ વિભૂતિ દીધી હાથમાં સપટી. સપટી ભભૂતિ મેં ખજાના હે કુબેર કા. આમ કરીને આમ દીધું ગાલ્યો. લક્ષ્મીને કહેજો આના ભારો ભારે અમને હોનું આપો. પાર્વતી પણ કે આનું આવે કેટલું? કે જેટલું આવે એટલું લેતા આવો ને. વળી ગયા પાર્વતી. એ કે અમારા સ્વામીનાથે કીધું છે આ સપટી વિભૂતિ છે એમાં જેટલું હોનું આપો એટલું આપો. હોનું આપો, હોનું હોય હીરા માણેક જે હોય આપો. હા કે આનું આવે શું? વિભૂતિ કે જે આવે. વિભૂતિ મૂકી એક બાજુ હોનું મૂક્યું, વિભૂતિ ન ઉપડી. મોટા ત્રાજવા લાવ્યા, વિભૂતિ ઉપડી નહીં. એથી મોટા લાવ્યા, કુબેરના ભંડારા બધા આવી ગયા. અને આનું ગૌરવ ઉતરી ગયો, અભિમાન ઉતારના કહી દે ને ગર્વ કયો સોયનર હાર્યો. ગર્વ ઉતાર નાખ્યો, પગમાં પડી ગયા. વાહ મારા નાથ ના. પછી પાર્વતી આવ્યા, રાજી થઈ ગયા. જો એનો અભિમાન ઉતાર્યો કે મેં. સમજી ગયા? બાઈ નથી કેતી હું દેખા દેખી. એટલે કે પ્રભુ એક કરો ને કે આપણે સમજાનમાં રહી છે, તમે આ બધું સોંપડ્યા રાખો. તો કે છોકરા છે આપણે ક્યાંક કરવું પડે. આ પૈસા ને ઘરમાં કે ભાઈ ક્યાંક લોન બોન લ્યો, મોદી સાહેબ નું કામ સારું છે, લોન દે છે. સમજ્યા? પછી હપ્તા ન ભરત પછી સીલ લાગે. એટલે કીધું મકાન બનાવો આપણા છોકરા છે. વિશ્વકર્માને ખુદને નોતરું દીધું ભોળાનાથે અને અજળી મારીને ઈ લંકા બનાવી હોનાની. હો હવે તમે વિચાર કરો, આપણે બંગલો બનાવી બ્રાહ્મણ ને બોલાવવો પડે. વાસ્તુ કરવા માટે બ્રાહ્મણો આવે, પૂજા પાઠ કરે. એ રાવણના બાપુજીને બોલાવ્યા. કેને? રાવણના બાપુજીને. વિશ્વાસારા પંડિત એનું નામ. સમજી ગયા? ધુલુસ કુળ એનું, બ્રાહ્મણ નો દીકરો. હવે ઈ જે રાવણના બાપ જે ભલા મને આહુતિ બોલતા એમાં હું બાકી હોય? હવે તમે વિચાર કરો, બ્રાહ્મણ છે આપણા ઘરે આવે, પૂજા પાઠ કરે, આપણે દક્ષિણા દેવી પડે ને. હવે જોજો તમે આપણા ઘરમાં આવી છે. એટલે ભોળાનાથને કીધું પાર્વતી કે સ્વામી ભૂદેવને હવે દક્ષિણા આપો. કે તમે આપી દો ને. કે મારાથી ન દે, તમે દેતા હારા લાગો. આ બાયું નથી ગણી, તમારા ભાઈ ને કઈ ખબર જ ન પડે. ભાઈ બધી ખબર પડે પણ તે માથું જ નથી કાઢવા દીધું. ભાઈ ને માથું કાઢવા દીધું હોય તો આવે ને બિચારો. એટલે કે દેવી હું દઈ દઉં કે મને દેતા ને. કે પાર્વતી મને થોડી ખબર કે આ બંગલો દઈ દે છે. એટલે ભોળાનાથે કીધું વિશ્વેશ્વરા પંડિત ને કે હવે પંડિત હવે આ બંગલો તમારો, અમે બીજો બનાવી લઈશું. અને પાર્વતી ખીજાણા. હો હા. હજી મેં આ લક્ષ્મીને નથી, બ્રહ્માણી નથી દેખાડ્યું. આ કોઈ શું આ દઈ દીધો? હજી ઓલ્યું મારે દેખાડવો હતો કે આ તો ભોળો ના દેવ નો દેવ, જગત ના ઝેર પીઓ. હવે બાઈ માને ને અને લંકા દઈ દીધી. પાછ જોવે એટલો ગમે જ નહીં. અને દાંત ભીડીને માં બોલી, હો ભવાની પંડિત લેવી હોય તો લંકા લઈ જા, પણ જો ભડકે ન બાળો તો હું પાર્વતી નહીં. અને એ લંકા ને ભડકે બાળી આપ જાણો છો. એમ આ વસ્તુ છે. કરશે કુડા કામ એનો એ રૂઠો પરશે રામ.
દુનિયામાં કોઈ સાના સાના કામ. આ વસ્તુ છે બાપ. તો મને ખૂબ આનંદ આવ્યો છે બાપ. દીકરાઓને મને જોઈને આનંદ આવ્યો છે. અને દીકરાઓને કીધું મને અટપટા સવાલ પૂછો, કારણ કે અભણ છો, દીકરા સુધારી લેશે. પણ મને ખૂબ આનંદ આવ્યો છે બાપ. અને હજી કાંઈ પણ તમે પૂછો મારા હાવત પૂછી શકો છો બાપ. બિલકુલ બાપુ, આનંદ થયો તમને મળી નહીં, અને ઘણી બધી વાતો ઘણી થઈ. બધી વાતો થઈ. અ, બિલકુલ. હવે અહીંયા માં મોગલના ધામમાં છે, બોલીએ એટલે શબ્દો ઓછા. જો કે ઘણા બધા જવાબો છે તે બાપુએ દીધા છે. જો કે અંધશ્રદ્ધા સહિતના મુદ્દાઓ છે તેમાંથી આપણે બહાર આવીએ એ જ જરૂરી છે. નમસ્કાર.